પોલીસ સ્ટેશને તમે કેટલા ધરણા કર્યા, અધિકારીઓની બદલી માટે તમે 5 જણા કેટલા ધરણા કર્યા, તમે 5 જણા માત્ર ધરણા કરવાથી મારી વાત સાંભળો, ગોંડલ જવાથી શું થવાનું? ગોંડલ ગયા હતા, તમને ખબર છે, અમને પડકાર ફેંકવામાં આવ્યો હતો. તમને કોઈ માના દૂધનો પડકાર ફેંકે તમે શું કરો? તો મારો સવાલ તમે એ શું છે, કરો? પણ મારો સવાલ તમે શું કરો? તમે જવાબ તો આપો. હું નેતા નથી, મારે ચૂંટણી નથી લડવી તમારી જેમ. મારે ચૂંટણી લડવાની હોત ને તો હું તમારી ભેગો હોત. ભાઈ હજી તમે, મને એવું લાગે છે કે તમે એની બોલી બોલી રહ્યા છો. એની બોલી રહ્યો છું. હું ચૂંટણીમાં લડવા તમને સવાલ કરે એટલે એની બોલી એમ નહીં હું તમને તમને એક કોઈ જ સવાલ વાત- ના કરવા પણ જોઈએ. મને તો બોલવા દો. તમે મને મારી તો ઉપર બોલવા આરોપ દો. નાખો પણ એમ તો ના તમે મને ચાલે. તો બોલવા દો. તમે મારી ઉપર આરોપ નાખો છો કે હું આ ચૂંટણી સવાલ લડવા માટે પૂછું કરું છું. છું. સવાલ પૂછ્યો નહીં, છે. તમે હમણાં શું કીધું? સવાલ મારે પૂછ્યો. તમારી જેમ ચૂંટણી નથી લડવી. ચોખવટ તો એ કરી જવા- હમણાં. એ સવાલ છે. જરૂર પડશે તો તમે- જરૂર એ પડશે તો સવાલ લડીશ એવું છે. કોણે કીધું? તમે એમ કીધું કે જરૂર હું પડશે તમારી તો જેમ લડીશ, ચૂંટણી લડવા નથી. જરૂર પડશે તો લડીશ એવું કોણે કીધું? પણ તો અત્યારે જે ઘટના છે એની વાત કરો ને, ચૂંટણીની શું કામ વાત કરો છો? તમારે પૂછવું ચૂંટણી આવશે ત્યારની કેમ વાત તમે કેમ ત્યારે. ભાગો છો? પણ ભાગતા ક્યાં છીએ? પછી જવાબ આપો. જવાબ આપું છું ને. હા, તો બોલો આપો. તમે. હું તમને ઈ જ કહું, બોલો તમે મને ને. સામો સવાલ કેમ કરો છો? સામો સવાલ એટલે તમારા સવાલ જ એવા. તમે તમે મારી તમે ઉપર- વાત કરો ને અત્યારે. તમે તમે મારી અત્યારે વાત ઉપર- કરો. મારી ગોંડલની અંદર ઉપર- જે થઈ રહ્યું છે, મારી ગોંડલની અંદર જે થઈ રહ્યું છે એ બરાબર છે. ગોંડલની અંદર શું થઈ રહ્યું છે સાબિત કરો. અમારી સાથે દલિત સમાજના આગેવાનો પણ જોડાયેલા છે, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જોડાયેલા છે, અને રાજસ્થાનથી પણ ઘણા બધા આગેવાનો અમારી સાથે આગામી ગોંડલથી સમયમાં કોઈ એવા આવવાના છે. ગોંડલથી કોઈ એવું સમૂહ છે જે તમારી સાથે જોડાયેલું છે? તમે જોયું હશે ગેટ ઉપર ભાઈ, જો હું તમને જે અમારા પૂછું છું. સમર્થનમાં ઊભા હતા. હું તમને એક અમે જ વાત છે ને જગી સાહેબ, બેન, મારી વાત ભાઈ, સાંભળો. મને વાત કરવા દો. મારી વાત તમે સાંભળો. જે સવાલ કરો છો ને એનો આખો જવાબ સાંભળવો હોય તો જ તમે સવાલ કરો, બાકી સવાલ જ ના કરો. મારી વાત સાંભળી લો. સવાલ મને જવાબ આપી લેવા દો પહેલા. ને આ છે ના ના, ને મને એક સભા વખત નથી, સભા મને નથી. મને એકવાર જવાબ તો આપી લેવા દો. તમારું ઇન્સ્ટાગ્રામ કે તમે- સભા નથી. મારો સવાલ મારે સાંભળો. પણ મને જવાબ આપી લેવા દો ને. મારો પણ સવાલ સાંભળી લો તમે પહેલા. સવાલ તો કરી લીધો. નથી કર્યો. તમે સવાલ કરી ઈ લીધો તમે કે નક્કી નહીં ગોંડલની અંદરથી તમારી સાથે કોઈ જોડાયેલું છે, એનો તમે- મારે જવાબ આપવો છે. તમે એનો જવાબ આપવા નથી દેતા. તમે નક્કી નહીં કરો. પણ જવાબ તો આપવા દો પહેલા. તમે નક્કી નહીં કરો. ગોંડલની અંદર પહેલી વખત તમે જ્યારે હું નક્કી ગઈ, નહીં કરો. ગોંડલની અંદર પહેલી વખત જ્યારે હું ગઈ અચ્છા, ને ત્યારે આ દાદાગીરી જ કરવી છે દાદાગીરીની ઇન્ટરવ્યુમાં. વાત નથી, હું જવાબ આપવાની અચ્છા, કોશિશ આ કરું. દાદાગીરી જ કરો છો તમે દાદા, હું તો ઇન્ટરવ્યુમાં? શાંતિથી તમને પત્રકારો કહું પર છું. સવાલ ઉઠાવવાના, ભાઈ, તમે પત્રકારો તમે- પર તમે સવાલ કરી- ઉઠાવવાના, તમે સવાલ કરીને જવાબ તો પત્રકારો પર આપવા નથી આરોપ દેતા. લગાવવાના, સવાલ પણ એને ઉઠાવવાના. તમે જવાબ તો આ આપવા તમારી નથી દેતા. આ તમારી તમે ડિસિપ્લિન જવાબ છે. જ આપવા નથી દેતા. આ એટલે ડિસિપ્લિન છે. તમારી નિયત પણ ખબર પડે છે આમાં. મારી નિયત ઉપર હા, સવાલ તમારી- ઉઠાવો તમારી છો. નિયત ખબર પડે, અચ્છા. ચોખ્ખી ખબર પડે છે. શું તમે ખબર સવાલ પડે છે? કરીને જવાબ જ નથી આપવા એટલે દેતા. નિયત ખબર પડી. શું મારી નિયત છતાં પણ સમજાવો. હું ના કહેવા ના ના માંગુ છું. ના છતાં પણ હું આ કહેવા ઇન્ટરવ્યુ માંગુ છું. મારી ઓફિસ ગોંડલની આ અંદર- ઇન્ટરવ્યુ મારી સાથે થઈ રહ્યું છે. ગોંડલની અંદર ઇન્ટરવ્યુ મારી સાથે ગોંડલની થઈ અંદર રહ્યું છે. પહેલી તમે વખત પ્રયાસ જ્યારે હું કરશો, ગઈ, તમે પ્રયાસ કરશો તો પણ ગોંડલની નહીં હું બોલવાનું. જનતાને જવાબ આપવા માંગુ છું. જનતાને જવાબ તમારો દેખાડીશ જે તો સવાલ છે ને, તમારો જે જનતાને- સવાલ છે ને એનો પહેલા મારી ઉપર એનો હું લગાવેલા જનતાને આરોપો જવાબ અંગે આપું. માફી માંગો. પહેલા પહેલા મારી ઉપર આરોપની વાત જ નથી. મારી તમારી ઉપર નિયત સમજાય છે એવું મેં કીધું. તમે મને મારા જવાબ આપવા તો નથી મારી દેતા. નિયત સમજાવો. તમે તો જવાબ નથી આપવા દેતા. એ નિયત તમારી સમજાવો. નિયત છે. નહીં, મારી નિયત પણ સમજાવો. તમે જવાબ આપવા નથી દેતા. આપવા શું નથી એમાં દેતા. નિયત શું આવે? પણ તો તમે એક કામ કરો ને. નિયત શું આવે? તમે એક કામ કરો. નિયત શું આવે? તમે જવાબ નથી આપવા તમને દેતા. વ્યક્તિગત સવાલ ગમતા નથી. તમને વ્યક્તિગત સવાલના બધા જવાબ આપ્યા છે ને બધી મીડિયા ચેનલોની સામે બધાની સામે હા આપ્યા તો છે. જવાબ આપો ને. હું તો સવાલ તો જવાબ પૂછું. આપું છું, તમે સવાલનો જવાબ જ નથી પણ આપવા સવાલ દેતા. મારો તો ક્યાં જવાબ પૂરો થયો? પણ આવી તગલખી રીત ચલો, તમે ચલો, ઇન્ટરવ્યુમાં આપો. કાંઈ જ વાંધો નહીં. તમે પહેલા આખો સવાલ પૂછી લો. પહેલા મારી ના, સવાલ ના, નથી તમે પૂછવો આખો- મારે. ના ના, તો સવાલ પૂછવો મારી નથી. વાત સાંભળવું. સવાલ પૂછવો નથી, સાંભળવું. જવાબ આપવા દેવો નથી. સાંભળવું છે કે સાંભળવું નથી? તો સાંભળું છું. આ ચલો, તમે ઇન્સ્ટાગ્રામ બોલો. નથી કે સામે ના ના કોઈ ના, ના તમે હું સાંભળું છું. પહેલા તમે મારી જવાબ- નિયત આખો ઉપર સવાલ આપી દો. મારી નિયત ઉપર સવાલ ઉઠાવ્યો એની બદલ માફી. ભાઈ, તમારી જે નિયત છે ને ઈ મને જવાબ નથી આપવા દેવાની છે ને ઈ મીડિયાના મારા- માધ્યમથી બધા લોકો જોવે છે. હું એના માટે માફી નહીં માંગુ. મારી નિયત હું શું? એના માટે માફી નહીં નિયત માંગુ. શું સમજાવો છો? નિયત એ કે તમારે મને જવાબ નથી આપવા દેવો. શું કામ મારે તમને તો એ તમને તમને બેસાડું જ શું ખબર. કરવા? એ તમને ખબર. મારી ઓફિસમાં તમે આવ્યા તો હું તમને ભાઈ, બેસાડું જ શું તો કરવા? પણ તો જવાબ આપવા દો ને. પણ હું એવું જવાબ આપવા જો દો. મારી વાત તો સાંભળો. જવાબ આપવા દો ને તમારામાં ભાઈ. રાજકીય નેતા તમે થવાના જે સવાલ સંપૂર્ણ પૂછો, ગુણ છે. તમે જે સવાલ પૂછ્યો એનો તમારે મને જવાબ આપવા દો. પણ મારો સવાલ જોડે જોડે હજી કનેક્ટ થતો હતો પણ તમારે વચમાં મારી વાત સાંભળી લો. તમે એક કામ કરો. તમે છે ને આ એક કામ એગ્રેશન કરો. તમે બીજે ના, ના, દેખાડજો. ના. આ આ છે એગ્રેશન ને, છે. તમે મારી વાત સાંભળો. હા આ વાતને અહીંયા મૂકો. હા તમારો જે સવાલ છે ને ઈ બોલો, પછી હું એનો જવાબ આપું. ચલો. તમને પણ કાપતા નહીં કઈ. તમને ખબર- આપણી વચ્ચે જે કઈ પણ થયું છે ને ભાઈ, જે કઈ પણ વાતચીત થઈ છે ને, બધી જ જશે. એક સેકન્ડ પણ કાપતા નહીં. બિલકુલ મહેરબાની નહીં કરીને. કાપું. બિલકુલ નહીં કાપું અને એ નિર્ણય પણ હું જ લઉં છું. તો પછી મને નથી લાગતું કે સાચી વાત લોકો સુધી પહોંચે. એ તમે ચિંતા છોડ દો. અભ્યાસ કરીને આવજો બીજી વખત ગુજરાત તકની ચેનલ પર. ઈ જે હોય એ. જે હોય તે જે હોય મારી સાથે અહીંયા જે તમે કરો છો ને, શું કરું છું? મારી હજી સાથે મને હજી મને પૂરું બોલવા નથી જ થયું. દેતા. હજી પૂરું નથી થયું. હજી ચિંતા હું ન તમને કરો. વારે વારે કહું છું, પૂરું નથી થયું. વારે કહું છું કે તમે આપણે આ વસ્તુને પત્રકારના- આપણે આ વસ્તુને અહીંયા ક્લોઝ પણ કરીએ. close જ કરવી અને છે. તમે તમારે એનાથી ક્યાં કરવા સવાલ દેવી કરો છે? તો ફરી પાછું તમે એકની એક વાત ચાલુ કરો તમે છો. એની ચિંતા કરોમાં આખે આખો ઇન્ટરવ્યુ ચાલશે. બાબા સીતારામ, અપેક્ષા છે તમે બધા મજામાં હશો, મજામાં જ છો. છેલ્લા ઘણા દિવસથી આપણે ગોંડલ મુદ્દે ઘણી બધી વાતો કરી અને ગોંડલમાં જે
થયું, અલ્પેશભાઈ, જિગીશાબેન, ધાર્મિકભાઈ જે ગયા અને ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા એ પછી ઘણી બધી વાતો ચર્ચાતી હતી કે હવે શું થશે. એ વચ્ચે અલ્પેશભાઈના સુરતમાં વળી હારતોરા થયા. ત્યાં એમણે કીધું અમે વારે વારે જઈશું, પણ ક્યારે જઈશું, શું પ્લાન છે, લડાઈ કોની માટે છે, બહુ બધી વાત કરવાની છે. આજે મારી સાથે વાત કરવા જોડાવાના છે આ જ ત્રિપુટીમાંથી એક જિગીશાબેન પટેલ. તો વિશેષ વાત કરીશું, બધા જ સવાલોના જવાબ એમની પાસેથી લેવાનો પ્રયાસ કરીશું. જોડાયેલા રહેશું. જિગીશાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં કહો કે ગોંડલમાં હવેનો કાર્યક્રમ શું છે? જો ગોંડલમાં પહેલાં પણ અમે કોઈ કાર્યક્રમ ઘડીને નહોતા ગયા. ગોંડલની અંદર જે કંઈ પણ ચાલી રહ્યું હતું, તમે પણ ઘણા સમયથી જોતા આવ્યા છો. જે કંઈ પણ કહેવાય ને, થોડા દિવસોમાં તમે ક્યાંક ને ક્યાંક એવી ઘટના જોઈ છે કે જે આપણે જોઈને આપણા રૂવાડા ઊભા થઈ જાય. એવી ઘણી બધી ઘટનાઓને લઈ અને અમે એક અવાજ ઉઠાવ્યો હતો. અને ખાસ કરીને વિનુભાઈ સિંગાડાની જે વિચારધારા હતી 30 વર્ષ પહેલાં કહેવાય ને કે જે ચાલુ થયું ગોંડલની અંદર, જે આ હત્યારાઓનું શાસન ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે કંઈ પણ મર્ડર કેસ, જે ઘણા બધા એવા હત્યાના પ્રયાસોના કેસ થયા, ઘણા બધા એવા ગુના થયા, 2 નંબરના ધંધાઓ, ડ્રગ્સ, બાયોડીઝલ, બધું જે કંઈ પણ થયું એના પછી અમને એમ થયું કે વિનુભાઈ સિંગાડાની વિચારધારા છે જે ગોંડલના લોકોને ભયમુક્ત કરવાની હતી ને, વિચારધારા જીવતી રહેવી જોઈએ. તો જ ગોંડલની અંદર આવા પાપ ઓછા થશે. અને જે લોકો સત્તાનો દુરુપયોગ કરી અને ગોંડલની જનતાને દબાવવા માગે છે ને, એને પોતાની પોતે ઓકાતમાં રહેશે. એટલા માટે થઈ અને મેં વિનુભાઈ સિંગાડાની મૂર્તિ માટેનું એક આહવાન કર્યું હતું. એ જ્યારે આહવાન કર્યું ત્યારે મારો એકનો વિચાર હતો, પણ ક્યાંક ને ક્યાંક બધાને ખબર હતી વિનુભાઈ સિંગાડાએ સમાજ માટે શું કર્યું છે, સમાજ માટે કેવી રીતે લડ્યા, કેવી રીતે એનું હત્યા થઈ. એટલે એના પછી લાખો લોકો મારી સાથે જોડાયા. અને ખાસ કરીને તો એટલા માટે કે રાજકુમાર જાટની હત્યા થઈ હતી. એની પહેલાં રાજુભાઈ સોલંકી એટલે કે દલિત સમાજના એક દીકરાને અપહરણ કરીને એને મારવામાં આવ્યો હતો. ત્યારે પણ દલિત સમાજના લોકોએ બહુ આક્રોશ બતાવ્યો હતો. અને રાજકુમાર જાટવાળી હજી હત્યાની જ્યારે મીડિયાની અંદર ચર્ચાઓ ચાલતી હતી, એ જ સમયે વિનુભાઈ સિંગાડાની પુણ્યતિથિ જે દિવસે હતી ને, એ જ દિવસે દેવ સાટોડિયાની ઉપર ખરાબ રીતે એને ઢોરમાર મારવામાં આવ્યો. અને એ આખો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. અને ત્યારે પાટીદાર સમાજના ઘણા બધા લોકો ત્યાં બહાર નીકળી આવેદનપત્રથી માંડીને ઘણી બધી વસ્તુઓ કરી હતી. ગોંડલને બંધ રાખવાની જાહેરાત પણ કરી હતી. પણ તકલીફ ત્યાં થઈ કે આટલું બધું સહન કર્યા પછી, બદનામી સહન કર્યા પછી છેલ્લે સમાધાન કરવું પડ્યું. ન્યાય સુધી એ છોકરો પહોંચી ના શક્યો. મારે એના પરિવાર સાથે, એના પપ્પા સાથે જ્યારે વાત થઈ ત્યારે એમના પપ્પાનું કહેવાનું એમ હતું કે મારા દીકરાનો એમાં કાંઈ વાક જ નહોતો અને ખોટી ફરિયાદો થઈ છે. ઇવન કહેવાય ને કે એના એ જે દર્દ હતું ને, એ મેં સાંભળ્યું છે એનું. અને બીજે દિવસે તરત જ અમારા જ સમાજના આગેવાનો જઈ અને આને એવી રીતે સમાધાનમાં ખપાવી નાખે, દબાવીને સમાધાન કરવાનું આ તે. એટલે મને કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ કે મત પણ અમારે દેવાનો, માર પણ અમારે ખાવાનો, બદનામ પણ અમારે થવાનું. ગોંડલનો પાટીદાર સમાજ છે એ શું તમારી વિચારોથી સહમત છે? કેમ કે તમે જ્યારે રવિવારે જવાના હતા એની પહેલાં ઘણા બધા પાટીદારોએ પોતાના પર્સનલ આઈડી ઉપર અને અલગ અલગ સોશિયલ મીડિયા પર એવા વિડીયોઝ આવ્યા કે અમે પણ પાટીદારના દીકરા છીએ, અમને ત્યાં કાંઈ વાંધો નથી. તો હવે અચાનકથી તમને ગોંડલ કેમ દેખાવા મળ્યું? તો તમારા જે વિચારો છે અથવા તો તમે જે આ બધા આરોપ લગાડો છો, તો એની હારે ગોંડલનો પાટીદાર સમાજ તો સહમત ન હોય એવું લાગે છે. તમે જ્યારે અમે ગોંડલની અંદર એન્ટર થતા હતા ને, ત્યારે તમારે ત્યાં ગેટ ઉપર જોવાની જરૂર હતી. ગોંડલની અંદર ઘણા લોકો અમારા સપોર્ટમાં પણ ઉતર્યા હતા. એમાંથી ઘણા બધા લોકો, અને ખાલી પાટીદારની વાત નથી, હું પહેલેથી કહેતી આવું છું કે હું 18 વર્ણના લોકો માટે લડું છું. મેં એટલે જ અત્યારે પણ વાત કરી, હું દલિત સમાજના દીકરા માટે પણ લડું છું, હું દેવ સાટોડિયા એટલે કે પટેલ સમાજના દીકરા માટે પણ લડું છું, હું જાટ સમાજના દીકરા માટે પણ લડું છું, બધા જ માટે લડું છું. અચાનક ગોંડલ યાદ આવ્યું? અચાનક આવી લડાઈ? મેં વાત કરી, તમને પહેલા જ વાત કરી કે ભાઈ આટલી બધી ઘટનાઓ જ્યારે આપણી સામે આવતી હોય વારે વારે ગોંડલની અંદર ઘટનાઓ છે ને, ઘણી બધી ઘટનાઓ છે ને. એટલા માટે જ તો કીધું કે જે સમયે મેં કીધું ને કે વિનુભાઈ સિંગાડા, નિલેશભાઈ રયાણી, પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા, એ બધાની હત્યાઓ થઈ હતી ને, ત્યારે અમારી ઉંમર બહુ જ નાની હતી. ત્યારે અમને એટલી બધી સમજ પણ નહોતી પડતી. અને એના પછી જ્યારે કહેવાય ને કે આ લોકોનું ફરી પાછું એવું પુનરાવર્તન ચાલુ થયું, વારે વારે કોકને મારવામાં આવે, રાજકુમારની હત્યાનો મુદ્દો સામે આવ્યો, ફરી પાછો એક પાટીદાર ઉપર અત્યાચાર થયો.
તો મને ક્યાંક એવું લાગ્યું કે ગોંડલમાં જે આ પુનરાવર્તન થાય છે ને એ વિચારધારા વિનુભાઈની વિચારધારાને ઊભી કરશો ને તો જ આ લોકો એની ઓકાતમાં રહેશે. બાકી ફરી પાછું ગોંડલને કહેવાય ને કે ખોફમાં ને એમાં જે રીતે જીવી રહ્યા છે 30 વર્ષથી કોઈ બોલવા તૈયાર નથી એ રીતે લોકોને સહન કરવું પડશે. એક કન્ફ્યુઝન જિગીશાબેન એવું છે કે લોકો એ વાતે કન્ફ્યુઝ છે કે આ હકીકતમાં મુદ્દો કોનો છે? જિગીશાબેનનો છે, અલ્પેશભાઈનો છે, ધાર્મિક માલવિયાનો છે, મેહુલ બોગરાનો છે? મારે તમારી પાસેથી ટાઈમલાઈન થોડીક સમજવી છે, કેમ કે આ કન્ફ્યુઝન છે ને, કોઈક એવું કહે છે કે હવે આ બધા પોતાના સ્વાર્થ માટે કદાચ કરી લે છે, તો આમાં મુદ્દો તમારો તો પછી તમે અલ્પેશભાઈની હેલ્પ માંગી કે પછી આ એક વિચાર હતો ભેગા મળી નક્કી કર્યું ગોંડલમાં ધામા નાખવાના છે? ગુજરાતની અંદર ક્યારેય પણ કોઈ પણ એવી ઘટના થાય, તમે પાયલ ગોટીવાળી જ ઘટના તમે લઈ લો, તો એ મુદ્દો પાયલ ગોટીનો હતો, એ મુદ્દો ભાજપની અંદર આંતરિક વિખવાદનો હતો. છતાં પણ જ્યારે દીકરી સાથે અન્યાય થયો ને ત્યારે ત્યાંથી પારસભાઈ સોજિત્રાએ અવાજ ઉઠાવ્યો, એની સાથે જિગીશા પટેલ પણ જોડાણા, એની સાથે અલ્પેશભાઈ કથિરિયા પણ જોડાણા, એની સાથે જેનીબેન પણ જોડાણા. એવી જ રીતે આજે ગોંડલની અંદર જ્યારે મેં મુદ્દો ઉઠાવ્યો અને વિનુભાઈ સિંગાડાની મૂર્તિ માટે મેં જ્યારે આહવાન કર્યું ને ત્યારે મેં કીધું ને વિચાર એક મારો જ હતો, પછી લાખો યુવાનો જોડાણા. અને અલ્પેશભાઈ કથિરિયા હોય કે મેહુલભાઈ બોગરા હોય કે જિગીશા પટેલ હોય કે આ લોકો કોઈ અલગ નથી, અમે એક પરિવાર છીએ. લોકો માટે તો અલગ છો ને તમે, અંદર પરિવાર છો. લોકો માટે નહીં, જે લોકો અમારી વિરુદ્ધ અફવાઓ ફેલાવવા માંગે છે, જે રોડા નાખવા માંગે છે, એના માટે કદાચ અમે અલગ હોઈ શકશું, પણ અમે અલગ નથી. અલ્પેશભાઈ લડે છે, જિગીશા પટેલ લડે છે કે મેહુલ બોગરા લડે છે ને એ અન્યાયની સામે લડે છે, એ ગુંડા તત્વોની સામે લડે છે અને ગોંડલની જનતા માટે લડે છે. આ તો ઘણા લોકો એવું કહે છે કે ટિકિટ જોવે છે 2027માં કોઈ ચૂંટણી છે અત્યારે 27ની વાત, 27ની બહુ એ આગળની વાત છે ભાઈ, ખૂબ જ આગળની વાત છે. ચૂંટણી નહીં લડો તમારામાંથી કોઈ. એક વસ્તુ કહું કે આ મુદ્દો હું 2027માં લઈને આવી હોત કે ગોંડલની અંદર રાજકુમાર જાટની હત્યા થઈ, બધા આરોપો છોડ દો, મને તો બોલવા દો, આરોપો છોડ દો, ચોખવટ કરી દો ખાલી કે અમે કોઈ ચૂંટણી નહીં લડીએ. ચોખવટની જ વાત કરું છું કે આ મુદ્દો હું 2027માં લઈને નીકળી હોત તો એવું કહેવાત કે ભાઈ હું ચૂંટણી લડવા માટે આવી છું. અત્યારે કોઈ જ ચૂંટણી નથી, મને લાગ્યું કે અવાજ ઉઠાવવો જોઈએ તો અવાજ ઉઠાવ્યો. પાયલ ગોટી વખતે કોઈ ચૂંટણી નહોતી, અમને લાગ્યું અવાજ ઉઠાવવો જોઈએ તો ઉઠાવ્યો. પણ હું તમને આ તમારા માધ્યમથી કહું છું કે એવું કહેવામાં આવે છે ને ત્યાંથી કે અણવર બનીને ન આવતા, વરરાજો બનીને આવજો. મારે એ લોકોને એટલું જ કહેવું છે કે 2027માં તમારે અણવર ન બનવું પડે ને એનું ધ્યાન રાખજો. એટલે 27માં ચૂંટણી લડવી છે કે નહીં, તમારે અણવર ન બનવું પડે એનું ધ્યાન રાખજો. હું તમારી વાત કરું, તમારે ચૂંટણી લડવી છે કે નહીં? જરૂર પડશે તો બધું જ કરશું. 27માં જરૂર પડશે તો બધું જ કરશું. અત્યારની સ્થિતિ પ્રમાણે શું લાગે જરૂર પડશે? સરકાર, હું તો જો પહેલી વખત તો હું એ કહેવા માંગુ છું કે જે આ હત્યારાઓના આગલી પાટલીના જે પુત્રો છે એ લોકો એક એવું સંમેલન યોજી નાખે, હૃદય પરિવર્તન સંમેલન, અને હત્યારાઓને પેલી લાઈનમાં બેસાડે અને જાહેર મંચ ઉપરથી બધા પાસે એક શપથ લેવડાવે, દિલ ઉપર હાથ રાખીને, કે અત્યાર સુધી અમે જે કાંઈ પણ કર્યું, ગોંડલની જનતાને જે રીતે બાનમાં રાખી, જે રીતે આ સત્તા બચાવવા માટે અમે આ બધી હત્યાઓ કરી અને અમારા જ પરિવારને ટિકિટ મળે ને એના માટે થઈ અને અમે ન જવા નીચલી પાટલીએ જતા રહ્યા, એ બધું હવે અમે બંધ કરી દઈશું. હવે આજ પછી અમે ગોંડલના વિકાસ માટે, ગોંડલની જનતા માટે કામ કરીશું અને પરિવારવાદ નહીં કરીએ. આટલું એક હૃદય પરિવર્તન સંમેલનમાં બોલી દે તો અમારે અહીંયા ગોંડલ જવાની જરૂર જ નથી. તો ચૂંટણી નહીં લડો, નહીં તો લડશો? તો ચૂંટણી લડવાની જરૂર નથી. પણ અમે જ્યારે ગોંડલમાં આની પહેલાં પણ જ્યારે ગોંડલના લોકો સાથે વાતચીત કરી, એ તો રાજી ખુશી કહે છે કે અમને કંઈ વાંધો નથી. વેપારી મંડળ એવું કહે છે અમને કોઈ વાંધો નથી. મારો સવાલ તમને વારે વારે એટલા માટે છે કે કેટલાક એવા આરોપ પણ લાગે છે કે જિગીશાબેન ને અલ્પેશભાઈની બધું ખાલી ખોટું ગોંડલમાં ઊભું કરે છે, એવું અમારે અહીંયા કંઈ છે નહીં. તો આ બધા જે બોલે છે એ કોણ છે? હું તમને પૂછવા માંગુ છું, ગોંડલની અંદર દેવ સાટોડિયા ઉપર અત્યાચાર થયો કે ના થયો? રાજકુમાર જાટની હત્યા થઈ ને, તમે સ્વીકારો છો ને? રાજકુમારનું મૃત્યુ થયું, હજી સાબિત નથી થયું હત્યા થઈ. જે કે તો ફૂટેજ આપી દે ને, પૂરેપૂરા ફૂટેજ આપી દે. પોલીસ વાળો નથી પણ એ જ વાત છે ને, જે હકીકત મારી સામે છે, મૃત્યુ થયું છે. તો પછી એ ત્યાંના એમએલએ છે, એને પોતાના સીબીઆઈ ની માંગણી કરવી જોઈએ.
એ ત્યાંના એમએલએ છે, પોતાના વિસ્તારમાં આવી ઘટના બની છે તો આટલી ચકચાર ભરેલી ઘટનામાં એને પોતાના મેદાને આવવું જોઈએ, વિધાનસભાની અંદર મુદ્દો ઉઠાવવો જોઈએ. નહીં તો તમારી બીજું લડાઈ પોલીસ સામે પણ હોવી જોઈએ ને. રાજુભાઈ સોલંકીના છોકરા ઉપર અત્યાચાર થયો તો કે નહોતો થયો? એનું અપહરણ થયું હતું કે નહોતું થયું? એમ તો એનો સજા પણ ભોગવી ને. સજા ભોગવી ને તમે પોતે સ્વીકારો તો છો ને? હું સ્વીકાર નહીં, હા, જગ તમે- જાહેર હા, છે. પણ સ્વીકારો છો ને, પત્રકાર તરીકે તમે સ્વીકારો છો કે હા નથી બિલકુલ સ્વીકારતા? સ્વીકારું છું. હા. તો પછી ગોંડલની અંદર શાંતિ છે કે નથી? પણ એવું શું કામ? ગોંડલની અંદર શાંતિ છે કે નથી? તમે જ જવાબ આપો. હા, તમે ગોંડલની અંદર હું જિજ્ઞાસા થઈ જાઉં, તમે આવા પત્રકાર થઈ જાઓ, પછી હું જવાબ આપું. ગોંડલની અંદર અત્યાચારો થાય છે કે નથી થતા? બિલકુલ તમે સાબિત કરી દો. તો પછી બીજા જે ઘટના બીજા ઘટી, મારી લોકો વાત કદાચ સાંભળો. એના દબાણમાં આવીને કહેતા હોય કે મારી વાત ગોંડલની અંદર સાંભળી લો. શાંતિ છે, હમ. એ તમારે સમજવું એમની જોઈએ. દબાણમાં અને આવીને જનતા કહે છે. સમજે છે. જે ઘટનાનો તમે ઉલ્લેખ કર્યો એ બાબતે ગણેશ જાડેજા જેલમાં જઈને આવ્યા અને જામીન પર છુટકારો થયો, બરોબર છે. હવે તમે રાજકુમાર જાટના મૃત્યુ કેસની વાત કરી. તમારી લડાઈ વ્યક્તિગત પરિવાર સામે જ છે. તમે પોલીસ સ્ટેશને કેટલા ધરણા કર્યા? તમે ગોંડલ વ્યક્તિગત પરિસર- મારો વાત સવાલ તો સાંભળી લો, પછી જવાબ આપજો. પોલીસ સ્ટેશને તમે કેટલા ધરણા કર્યા? અધિકારીઓની બદલી માટે તમે 5 જણા કેટલા ધરણા કર્યા? તમે 5 જણા માત્ર ધરણા કરવાથી મારી વાત સાંભળો. તો ગોંડલ જવાથી શું થવાનું હતું? ગોંડલ ગયા તા, તમને ખબર છે, અમને પડકાર ફેંકવામાં આવ્યો તો આ તમને કોઈ માના દૂધનો પડકાર ફેંકે તો તમે શું કરો? તો મારો સવાલ તમે એ શું છે, કરો પણ? મારો સવાલ તમે પણ તમે શું કરો? તમે જવાબ તો આપો. હું નેતા નથી, મારે ચૂંટણી નથી લડવી તમારી જેમ. મારે ચૂંટણી લડવાની હોત ને તો હું તમારી ભેગો હોત. ભાઈ, હજી તમે, મને એવું લાગે છે કે તમે એની બોલી રહ્યા છો. એની બોલી રહ્યો છું. હું ચૂંટણીમાં લડવા તમને એમ સવાલ નહીં, કરે એટલે હું- એની બોલી લ્યો. એમ નહીં, હું તમને તમને એક જ કોઈ વસ્તુ- સવાલ ના કરવા પણ જોઈએ. મને તો બોલવા દો. પણ તમે મને મારી તો ઉપર બોલવા આરોપ દો. નાખો એમ પણ તો ના તમે ચાલે મને તો ને. બોલવા દો. તમે મારી ઉપર આરોપ નાખો છો કે હું આ ચૂંટણી સવાલ લડવા પૂછું માટે છું, કરું છું. સવાલ પૂછું નહીં, એ. તમે હમણાં શું કીધું? સવાલ મારે તમારી પૂછું. જેમ ચૂંટણી નથી તમે લડવી. ચોખવટ તો એ કરી એ હમણાં. સવાલ છે. જરૂર પડશે તો તમે- જરૂર પડશે એ તો સવાલ લડીશ એવું છે. કોણે કીધું? તમે એમ કીધું કે જરૂર હું પડશે તમારી તો જેમ લડીશ, ચૂંટણી લડવા નથી. જરૂર પડશે તો લડીશ એવું કોણે કીધું? પણ તો અત્યારે જે ઘટના છે એની વાત કરો ને, ચૂંટણીની શું કામ વાત કરો પણ એ છો? તો મારે પૂછવું. ચૂંટણી આવશે ત્યારે કેમ તમે કેમ ભાગો છો પણ? ભાગતા ક્યાં તો છીએ? પછી જવાબ આપો. જવાબ આપું છું ને. હા તો બોલો આપો. તમે. હું તમને એ જ કહું, બોલો તમે મને ને. સામો સવાલ કેમ કરો છો? સામો સવાલ એટલે તમારા સવાલ જ એવા. તમે તમે મારી તમે ઉપર- વાત કરો ને અત્યારે. તમે તમે મારી અત્યારે વાત કરો. ઉપર- ગોંડલની મારી અંદર જે ઉપર- થઈ રહ્યું છે, મારી હા, બોલો. ગોંડલની અંદર જે થઈ રહ્યું છે એ બરાબર છે. ગોંડલની અંદર શું થઈ રહ્યું છે સાબિત કરો. આટલી બધી તો વાત કરી. કરો સાબિત. પોલીસ સ્ટેશનના કાગળ રાજુભાઈ પોલીસ સ્ટેશનના સોલંકી- કાગળ લઈને જાઓ છો તમે. રાજુભાઈ રાજુભાઈ સોલંકીના કેસમાં ઉપર- કોર્ટે નિર્ણય લીધો. હા તો એ જ છે ને, સાબિત છે ને હા, બધાની સામે. એ કોણે કર્યું એ ઘટના છે, સાબિત એ ઘટના છે. બરાબર. તમે રાજકુમાર જાટની ઘટનામાં એ લોકો સીસીટીવી ફૂટેજ ડિક્લેર તો નથી ડિમાન્ડ કરતા. કરો તમે પોલીસ સ્ટેશન. ડિમાન્ડ હું તો એમ કહું છું કે મેમેલે ના અમે- દીકરા છે. અમે તો ખુદ ગોંડલની કરી છે. અંદર- ગોંડલની અમે કરીએ જ છીએ ને. અમે પણ કરી છે એમ કહું છું. હાઈકોર્ટની અંદર પણ હા કાં તો તમે બોલો કાં મને બોલવા દો. હા તો બોલ. બરાબર. હા બોલ. હાઈકોર્ટની અંદર સીબીઆઈ ની માંગણી થાય, સીબીઆઈ ની તપાસની માંગણી થાય છે. હમ. તો અમે વારે શું વાત કરીએ છીએ મીડિયાના માધ્યમથી? શું વાત કરો? બધા અલગ અલગ જઈને કેસ કરશું કે એ કેસ જે ચાલે છે એની માંગણી કરશું. હા, શું તો કરશું? શું કરો? શું આપણે કરો અમે છો અમે કહો? માગીએ છીએ ને, સીબીઆઈ તપાસની માંગણી કરીએ છીએ હા, ને. તો તો તમે એમ કહો છો, કે તમે પોલીસ તંત્ર પાસે જઈને માંગણી કરો, તમે ન્યાય તંત્ર પાસે માંગણી કરો, તો શું કરીએ? શું છીએ અમે? કરીએ તો ઈ જ છીએ ને. તમે કેટલી વખત મને એમ કહો ને, તમે ગોંડલ ગયા, તમારો ઉદ્દેશ્ય શું હતો? 18 વરણ કે રાજકુમાર જાટ? 18 વરણ. 18 વરણ. 18 વરણ. મારી ગોંડલની પહેલી પ્રેસ કોન્ફરન્સ જોઈ લ્યો તમે. એમાં તમે એમ કહો છો ને હમણાં એક પરિવારની સામે વાંધો, હું તો પોપટ લાખા સોરઠિયા વિશે પણ બોલી છું. તો પોપટભાઈનું મર્ડર કોણે કર્યું છે? ચાલુ ધારાસભ્યનું મર્ડર કોણે કર્યું? તો હું એ વિરોધ હું એક પરિવાર ઉપર જ કરતી હતી. બોલો. બોલો તમે સાંભળું છું, હા, પછી પણ તો હું બોલીશ તો તમને ગમશે સૌથી નહીં. પહેલા તો મેં ગોંડલની અંદર પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા જે ચાલુ ધારાસભ્ય હતા ને એની સાથે જે કંઈ પણ થયું અને એના હત્યારાઓ શું કરે છે, અનિરુદ્ધની વાત કરી હતી મેં. બરાબર. કે એને આજીવન કેદની સજા હોવા છતાં એ બહાર છે. તો એ મારી લડાઈ છે ને હત્યારાઓની સામે હતી. તમે મને એમ કહો સામાજિક એના પછી બીજી વખત જ્યારે આ દેવ સાટોડિયા વાળી ઘટના થઈ, રાજકુમાર વાળી ઘટના ચાલતી હતી, ત્યારે મેં અવાજ ઉઠાવ્યો અને એ મેં જયરાજ વિરુદ્ધ અને ગણેશ વિરુદ્ધ મેં જ્યારે વાત કરી કે ભાઈ આ લોકોના ઘરના સીસીટીવી ફૂટેજ જોવા જોઈએ, પોલીસ તંત્રએ ત્યાંથી સીસીટીવી ફૂટેજ કવર કરવા જોઈએ, જનતાની સામે રાખવા જોઈએ. તો મારી લડાઈ એક પરિવાર માટેની ક્યાં આવી? એક પરિવાર માટેની લડાઈ તમારી છે કે નહીં? હું તને અલ્પેશનું ભાષણ તમે સાંભળ્યું જશે સુરતનું. મારી વાત તમે અત્યારે મારી યાર વાત કરો. હું તમને ચોખવટ કહું. અલ્પેશ તમારી સાથે છે કે નહીં? અલ્પેશભાઈ સાથે છે અને અન્યાય માટે જ લડીએ છીએ. સાંભળી તો લો. તમે અન્યાય સાંભળ્યા માટે પહેલા જ લડીએ છીએ. તમને મૂળ ચૂંટણીનો સવાલ પૂછ્યો એ ગમ્યું નહીં, મને ખબર છે. ચૂંટણીનો અને સવાલ બીજું મારી વાત એ છે મારી ભાઈ વાત કે સાંભળી અત્યારે લો. ચૂંટણીની વાત નથી, અત્યારે ગોંડલની અંદર જે વાત- અત્યાચાર થાય છે ને એની વાત કરો. તમે ગોંડલની એને કેમ અંદર આજ સુધીમાં મને તમે મને એમ કહો, મારી વાત સાંભળો. તમારે આજ સુધીમાં તમે આટલી કેટલા મોટી matter ગોંડલ છે. સાથે કેટલા વર્ષથી મારી વાત કનેક્ટેડ છો?
હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું હા, છું. ક્યાંથી બિલોંગ કરો છો? હું સૌરાષ્ટ્રથી બિલોંગ. જુનાગઢથી બિલોંગ કરું છું. તમે ગોંડલ બરાબર? સાથે હું કેટલા રાજકોટની અંદર ભણેલી છું. કેટલા ટાઈમ થઈ ગોંડલ હારે પણ કને? હું તમને વાત મારો તો- સવાલ નહીં, એવું અરે નહીં ચાલે. જવાબ તો આપવા દો પણ મને જવાબ સવાલ તો બોલો, તમે બોલવા જ નથી દેતા. અરે સવાલ તો સાંભળી લો આખો. ગોંડલની અંદર બિલોંગ કેટલા ટાઈમથી કરું છું એ જ ગોંડલ હારે કહેવા- કનેક્ટેડ કેટલા હું વર્ષથી એ જ છો? કહેવા માંગુ છું. હું તમને એ જ કહેવા સીધો ને ચટ જવાબ આપો, સીધો લાંબુ ને લાંબુ ચટ નહીં. જવાબ હા આપું હા, લાંબુ ન કે કરતા. હું જુનાગઢમાં રહી છું. હું રાજકોટની અંદર ભણી છું. તો ઓબ્વિયસલી સૌરાષ્ટ્રની અંદર હું મોટી થઈ છું, તો ગોંડલથી મારો બિલોંગ હોય જ ને, શું કામ ના હોય? કેવી ગોંડલની રીતે? અંદર કેટલું મારું પરિવાર છે મોટું, કે મારું ફેમિલી છે આખું, એટલે તમે ફેમિલી તમારું ત્યાં છે એટલે ગોંડલ સાથે કનેક્ટેડ છો. કનેક્ટેડ હોય જ. કેટલા વર્ષથી આમ ડાયરેક્ટલી આજે મુદ્દા ઉઠાવો છો? જેટલા વર્ષ મારા જેટલા વર્ષ છે ને એટલા વર્ષથી હું કનેક્ટેડ અને તમે આટલા વર્ષથી જોતા આવ્યા છો, જોતા આવ્યા છીએ. તો અત્યારે જ કેમ મુદ્દો ઉઠાવ્યો? અત્યારે એટલા માટે કારણ કે પુનરાવર્તન થઈ રહ્યું છે. જે 30 વર્ષ પહેલા નહોતું થતું, એવું કહો છો ને? વર્ષથી મેં તમને વાત કરી કે જે પ્રમાણે વિનુભાઈ સિંગાડા, નિલેશભાઈ રૈયાણીની હત્યા થઈ, જે પ્રમાણે પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ, જે પ્રમાણે પીઆઈ ચાવડાની હત્યા થઈ, ત્યારે અમે નાના હતા. જ્યારે અમે સક્ષમ થયા અને આ પુનરાવર્તન પાછું જોયું ને એટલે અમારાથી સહન ન થયું અને અમે બોલ્યા. એટલે તમે નાના હતા એટલે ત્યારે તમને ખબર નથી પડતી કે આ મુદ્દો ઉઠાવો છે. 2004 માં વિનુભાઈ સિંગાડાની હત્યા થઈ. 2004 20 વર્ષ થયા એ વાતને. હું નવમા ધોરણમાં ભણતી હતી. તો બરાબર? મને એ તો સમજાતું નથી. એના પછી જ્યારે આવું કંઈ થાય ને તો એ ટાઈમે અમે આગેવાનો નહોતા, અમે કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. અને છતાંય વિનુભાઈ સિંગાડાના અમે છે ને છોટે સરદાર તરીકે ઓળખીએ છીએ, છોટે સરદાર માનીએ છીએ. જ્યારે આ ઘટનાઓ વારે રિપીટ થવા માંડી, મેં તમને કીધું એ પ્રમાણે વારે કહું છું કે દેવ સાટોડિયા ઉપર જે કંઈ થયું, રાજકુમાર જાટ ઉપર જે કંઈ થયું અને રાજુભાઈ સોલંકીના દીકરા ઉપર જે કંઈ પણ થયું, એ ઘટનાઓ જ્યારે રિપીટ થવા માંડી ને ત્યારે યાદ આવ્યું કે ભાઈ વિનુભાઈ સિંગાડાની વિચારધારા આ હતી અને એ વિચારધારા હવે ક્યાંક ને ક્યાંક છે ને પાછી ઊભી કરવી પડશે. લોકોની એની ધરોહરને અમારે જાળવી રાખવી પડશે. લોકોના મનમાં જે ભય છે ને એ કાઢવો પડશે. ગોંડલના જે લોકો, મારા સવાલનો જવાબ તમે નહોતો આપ્યો, ફરી પૂછી લો. ગોંડલના લોકો જે એવું કહે છે કે અમને કંઈ વાંધો નથી, કેવા પ્રકારના લોકો છે? દબાવમાં આવીને કહે છે? તમે અકબર રાજા વિશે સાંભળ્યું હશે. મારો સવાલનો જવાબ હું તમને સાયકોલોજીને હું તમને જવાબ આપું છું. હા, સાયકોલોજી. તમે અકબર વિશે સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે. અકબર જ્યારે રાજા થયો ને એની પહેલા એને હિન્દુ રાજાઓને મારી નાખ્યા હતા. જેવી રીતે ગોંડલમાં પાટીદારોની હત્યા થઈ, પોપટભાઈ લાખાભાઈ ધારાસભ્ય હતા એની હત્યા થઈ હતી, એ પ્રમાણે અકબરે જેવી રીતે હિન્દુ રાજાઓને મારી નાખ્યા ને એવી રીતે અહીંયા પાટીદારોને પહેલા મારી નાખવામાં આવ્યા, ભય ફેલાવવામાં આવ્યો. પછી અકબરે એવું કીધું કે ભાઈ હવે તો મારા દરબારની અંદર હું હિન્દુ રાજાઓને સારી એવી પદવી આપીશ, ઉચ્ચ અધિકારીઓ બનાવીશ અને હું જે કાંઈ પણ કરું છું ને હિન્દુ રાજાઓ માટે કરું છું, મારું જે કાંઈ પણ છે હિન્દુ રાજાઓ માટે છે, હું એનું સારું વિચારું છું. તો હું કોઈને અકબર નથી કહેતી, પણ ગોંડલની અંદર આવી પરિસ્થિતિ છે કે હવે તમે એમ કહો છો કે અમે પાટીદારોને પ્રોટેક્શન આપીએ છીએ, પણ પ્રોટેક્શન કોનાથી ભાઈ? પ્રોટેક્શન તો તમારાથી લેવું પડતું. એટલે એમ નહીં, મારો સવાલ એ લોકો માટે છે જે લોકો વારે એવું કહે છે કે ગોંડલમાં અમને કંઈ વાંધો નથી. મારો તમને સીધો સવાલ એ છે, અકબર રાજા ભૂલી જાઓ, કે જે લોકો આવું કહે છે કે અમને કંઈ વાંધો નથી, એ દબાવમાં આવીને કહે છે કે પોતાની રાજી ખુશી? 100% દબાવમાં આવીને બધા જ લોકો દબાવમાં આવતા હોય. અને બીજું એક કારણ એનું એ પણ છે કે જેવી રીતે અલ્પેશભાઈ ઢોલરિયા કહે છે ને કે હું આમના થકી એપીએમસી નો ચેરમેન બન્યો, તો એ બધાના કેટલા 2 નંબરના ધંધાઓ ચાલે છે ને એ પણ અમને ખબર છે. અચ્છા, એટલે જે લોકો બરાબર? અને એ બી ગોંડલની સામાન્ય જનતા પાસેથી અમને ખબર પડી છે. બરાબર? તો જેના 2 નંબરના ધંધાઓ ચાલે છે, જેના ઘર ભરાય છે, એ બધા એની સાથે છે. એટલે જેટલા પણ બાકી હું તમને એક વસ્તુ કહું, જ્યારે ગોંડલની અંદર અમે રવિવારે ગયા અને જે સામાન્ય પબ્લિક જે પોતાના ધંધે બેઠી હતી, અમુક છોકરાઓ અમારી પાસે અમારી ગાડીમાં છે ને આમ છાના મને પાણીની બોટલ નાખતા હતા કે ભાઈ એમને ખબર ન પડવા દેતા પણ તમે પાણી પી લ્યો, તમે જે કરો છો એ સારું કરો છો. સામાન્ય ધંધા ઉપર લોકો બેઠા હતા ને એ આવી રીતે હાથ જોડી, માથું હલાવી, થંબ બતાવીને અમને અભિવાદન કરતા હતા કે તમે જે કરો છો ને સારું કરો છો. ગોંડલની અંદરથી અમને એટલા અઢળક ફોન આવ્યા છે કે બેન જે કરો છો ને સારું કરો છો, અમારા માટે અવાજ ઉઠાવવા વાળું કોઈ જ નથી. તો પણ અમે ક્યાંક ને ક્યાંક ડરીએ છીએ, કારણ કે અમારે અહીંયા રહેવું છે, આ લોકો અમને જીવવા નહીં દે. જે દિવસે સવારે અમારે ગોંડલમાં જવાનું હતું, રવિવારે સવારે, શનિવારની રાત્રે અમને ઘણા બધા ફોન આવ્યા કે અમને અહીંયા બધા સરપંચોને ભેગા કરી એપીએમસીમાં અમારી મિટિંગો કરી અને અમને ધરાર કહેવામાં આવ્યું છે, દબાવીને કહેવામાં આવ્યું છે કે તમારે વિરોધમાં ઊભવું પડશે, જો અમે નહીં આવીએ ને તો અમારે અહીંયા ભોગવવું પડશે બેન. અચ્છા, ગોંડલ તો તમે બધા પણ કહો છો ને, અલ્પેશે પણ કીધું કે આપણા રાજ્યનો આપણા દેશનો જ એક ભાગ છે, એની માટે વિઝા લેવાનો પડે. તો હવે ક્યારે પ્લાન છે? વારે જતા આવશું. વારે એટલે મારી મુલાકાત તો મેં તમને કીધું, જુનાગઢમાં મારું ઘર છે, એટલે હું જેટલી વાર અહીંથી જુનાગઢ જાઉં છું, આવું છું, એટલી વાર ગોંડલની મુલાકાત લઉં છું. બરાબર? અને
હવે તો અમે વિનુભાઈ સિંગાડાની મૂર્તિ માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ. તો અમારી મીટિંગો વારે ગોંડલના દરેક ગામડાઓમાં થશે. એટલે શું તૈયારી કરી રહ્યા? થોડું અમારા દર્શકોને કહો, તમે ગોંડલની તૈયારી શું કરો? તૈયારીઓ મૂર્તિ મૂકવા માટે શું તૈયારીઓ હોય? મને શું ખબર તમે શું પણ એ તૈયારી જ વાત કરતા? છે ને કે મૂર્તિ મૂકવા માટે મૂર્તિ અમારે બનાવવા દેવાની હા, હોય, એ જ કહેવાનું હોય. ત્યાં અમારે મોટું ફંક્શન કરવું છે એના માટેની તૈયારીઓ હોય, આગેવાનોને ભેગા કરવાના હોય, એ બધી તૈયારીઓ કરી રહ્યા કયા આગેવાનોને ભેગા કરશો? છે. અમે કહેશું એટલે જ તો પૂછું આવનારા છું. સમયમાં કહેશું અમે. એટલે હજી કોઈ પ્લાનિંગ નથી પ્લાનિંગ છે, તમને આટલો બધો પ્લાનિંગ કહીએ છીએ તો તમને પ્લાનિંગ નથી લાગતું. લાગતો નથી કઈ પ્લાનિંગ શું? હા, તમે સારું, હવામાં તમે એવું રાખો. હવામાં કેમ વાતો કરો છો? અમે હવામાં વાતો કરવાની વાત જ અચ્છા, નથી. ગોંડલમાં આગેવાનો કોણ છે? ગોંડલમાં આગેવાનો, ગોંડલના જ આગેવાનોની વાત નથી. હા, એટલે ગોંડલમાં આગેવાનો પાટીદાર સમાજના બધા જ આગેવાનોની વાત કરું છું. એમાં તમામ ધારાસભ્યો આવી ગયા, સાંસદ સભ્યો આવી ગયા, તમામ સંસ્થાના આગેવાનો આવી ગયા અને સમાજ માટે લડતા તમામ લોકો આવી ગયા. ગોંડલ માટેની આ તમારી જે લડાઈ છે એમાં તમારી સાથે બીજું કોઈ જોડાવાનું છે? એના માટેના પ્રયાસ ચાલે છે? બધા જ અમારી સાથે જ છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મેં તમને નહીં, કીધું એ વ્યક્તિ- પ્રમાણે બધા ફોન કરે છે, વ્યક્તિ બધા દીઠ વાત મેસેજ કરે કરો. છે. એ તો સમજી ગયો હું. બસ વ્યક્તિ તો દીઠ બધા વાત કરું સાથે છું. જ છે. વ્યક્તિ તો દીઠ વાત વ્યક્તિ કરું. દીઠ તો આટલા બધા લોકો જોડાયેલા જ છે અને જે લોકોને સમાજ માટે લડવું છે એ લોકો ખુલીને બહાર આવે છે. નહીં, આવશે. અલ્પેશે સુરતમાં જ્યારે સન્માન થયું ત્યારે કથિરિયા સમાજમાં, પરિવારમાં એમણે એક વાત કીધી કે અમે તમારો સાથ ઈચ્છીએ છીએ. હું એટલા માટે આ તમને સવાલ પૂછું છું, તમે કોનો સાથ ઈચ્છો છો અને કોને જોડે લેવા માંગો છો? અમે બધાને જોડે લેવા માંગીએ છીએ. મેં કીધું ને એ પ્રમાણે અમારી સાથે દલિત સમાજના આગેવાનો પણ જોડાયેલા છે, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જોડાયેલા છે અને રાજસ્થાનથી પણ ઘણા બધા આગેવાનો અમારી સાથે આગામી ગોંડલથી સમયમાં કોઈ એવા આવવાના છે. ગોંડલથી કોઈ એવું સમૂહ છે જે તમારી સાથે જોડાયેલું છે? તમે જોયું હશે ગેટ ઉપર ભાઈ, જો હું તમને જે અમારા પૂછું છું. સમર્થનમાં ઊભા હતા. હું તમને એક અમે જ વાત છે ને કહું. જિગીશાબેન, બેન, મારી વાત ભાઈ, સાંભળી મને લો. વાત કરવા દો. મારી વાત તમે સાંભળી જે સવાલ કરો છો ને એનો આખો જવાબ સાંભળવો હોય તો જ તમે સવાલ કરો, બાકી સવાલ જ ના કરો. મારી વાત સાંભળી લો. સવાલ મને જવાબ આપી લેવા દો પહેલા. ને આ છે ના, ના, ને મને એક સભા વખત નથી, સભા નથી મને એકવાર જવાબ તો આપી લેવા દો. તમારું ઇન્સ્ટાગ્રામ કે તમે- સભા નથી. મારો સવાલ મારે સાંભળી પણ લો. મને જવાબ આપી લેવા દો ને. મારો પણ સવાલ સાંભળી લો તમે પહેલા. સવાલ તો કરી લીધો. નથી કર્યો તમે છે. સવાલ કરી ઈ લીધો તમે કે નક્કી નહીં કરો. ગોંડલની અંદરથી તમારી સાથે કોઈ જોડાયેલું છે, તમે- એનો મારે જવાબ આપવો છે. તમે એનો જવાબ આપવા નથી દેતા. તમે નક્કી નહીં કરો. પણ જવાબ તો આપવા દો પહેલા. તમે નક્કી નહીં કરો. ગોંડલની અંદર પહેલી વખત તમે જ્યારે હું નક્કી ગઈ, નહીં કરો. ગોંડલની અંદર પહેલી વખત જ્યારે હું ગઈ અચ્છા, ને ત્યારે આ દાદાગીરી જ કરવી છે દાદાગીરીની ઇન્ટરવ્યુમાં? વાત નથી, હું જવાબ આપવાની અચ્છા, આ કોશિશ કરું. દાદાગીરી જ કરો છો તમે દાદા, હું તો ઇન્ટરવ્યુમાં? શાંતિથી તમને પત્રકારો કહું પર છું. સવાલ ઉઠાવવાના, ભાઈ, તમે- પત્રકારો તમે- પર તમે સવાલ કરી- ઉઠાવવાના, તમે સવાલ કરીને જવાબ તો પત્રકારો પર આપવા નથી આરોપ દેતા. લગાવવાના, સવાલ પણ એને ઉઠાવવાના. તમે જવાબ તો આ આપવા તમારી નથી દેતા. આ તમારી તમે ડિસિપ્લિન જવાબ છે. જ આપવા નથી દેતા. આ એટલે ડિસિપ્લિન છે. તમારી નિયત પણ ખબર પડે છે આમાં. મારી નિયત ઉપર હા, સવાલ તમે- ઉઠાવો છો? તમારી નિયત ખબર પડે, અચ્છા, ચોખ્ખી ખબર પડે છે. શું તમે ખબર સવાલ પડે છે? કરીને જવાબ જ નથી આપતા. એટલે નિયત ખબર પડી. શું મારી નિયત છતાં પણ સમજાવો? કહેવા ના ના માંગુ ના ના છું, ના. છતાં પણ હું આ કહેવા ઇન્ટરવ્યુ માંગુ મારી છું, ઓફિસ ગોંડલની આ અંદર- ઇન્ટરવ્યુ મારી સાથે થઈ રહ્યું છે. ગોંડલની અંદર ઇન્ટરવ્યુ મારી સાથે ગોંડલની થઈ રહ્યું અંદર છે. પહેલી તમે વખત પ્રયાસ જ્યારે હું કરશો, ગઈ, તમે પ્રયાસ કરશો તો પણ ગોંડલની નહીં હું બોલવા દો. જનતાને જવાબ આપવા માંગુ છું. જનતાને જવાબ તમારો દેખાડીશ જે તો માં. સવાલ છે ને, તમારો જે જનતાને સવાલ છે ને, એનો પહેલા મારી ઉપર એનો હું લગાવેલા જનતાને આરોપો જવાબ અંગે આપવા માફી માંગુ માંગો. પહેલા મારી ઉપર મારી ઉપર સમજાય છે એવું મેં કીધું. તમે મારા જવાબ આપવા તો નથી મારી દેતા. નિયત સમજાવો. તમે તો જવાબ નથી આપવા દેતા. એ નિયત તમારી સમજાવો. નિયત છે. નહીં, મારી નિયત પણ સમજાવો. તમે જવાબ આપવા નથી દેતા. આપવા શું નથી એમાં દેતા. નિયત શું આવે? પણ તો તમે એક કામ કરો. નિયત શું તમે- આવે? તમે એક કામ કરો. નિયત શું આવે? તમે જવાબ નથી આપવા તમને દેતા. વ્યક્તિગત સવાલ ગમતા નથી. તમને વ્યક્તિગત સવાલના બધા જવાબ આપ્યા છે ને બધી મીડિયા ચેનલોની સામે બધાની સામે હા, આપ્યા તો છે. જવાબ આપો ને. હું તો સવાલ તો જવાબ પૂછું. આપું છું, તમે સવાલનો જવાબ જ નથી પણ આપવા સવાલ દેતા. મારો તો ક્યાં જવાબ પૂરો થયો? પણ આવી તગલખી રીત ચલો, તમે ચલો, ઇન્ટરવ્યુમાં આપો. કાંઈ જ વાંધો નહીં. તમે પહેલા આખો સવાલ પૂછી લ્યો. પહેલા મારી ના, સવાલ ના, નથી તમે પૂછવો આખો- મારે. ના, ના, તો સવાલ પૂછવો મારી નથી. વાત સાંભળવું નથી. સવાલ પૂછવો નથી, સાંભળવું. જવાબ આપવા દેવો નથી. સાંભળવું છે કે સાંભળવું નથી? તો સાંભળું છું. આ ચલો, ઇન્સ્ટાગ્રામ તમે- નથી કે સામે ના, કોઈ ના, ના તમે- હોય. હું સાંભળું છું. પહેલા તમે મારી જવાબ- નિયત આખો ઉપર સવાલ આપી દો. મારી નિયત ઉપર સવાલ ઉઠાવ્યો એની બદલ માફી માંગુ. ભાઈ, તમારી જે નિયત છે ને ઈ મને જવાબ નથી આપવા દેવાની છે ને ઈ મીડિયાના મારા- માધ્યમથી બધા લોકો જોવે છે. હું એના માટે માફી નહીં મારી નિયત માંગુ. હું શું? એના માટે માફી નહીં નિયત માંગુ. શું સમજાવો? ચલો. નિયત એ કે તમારે મને જવાબ નથી આપવા દેવો. શું કામ મારે તમને તો એ તમને તમને બેસાડું જ શું ખબર. કરવા? એ તમને ખબર. મારી ઓફિસમાં તમે આવ્યા તો હું તમને બેસાડું જ શું તો કરવા? પણ તો જવાબ આપવા દો ને. પણ હું એવું જવાબ આપવા જો દો. મારી વાત તો સાંભળો. જવાબ આપવા દો ને તમારામાં ભાઈ. રાજકીય નેતા તમે થવાના જે સવાલ સંપૂર્ણ પૂછો, ગુણ છે. તમે જે સવાલ પૂછો, તમારે એનો મને જવાબ આપવા દો. પણ મારો સવાલ જોડે જોડે હજી કનેક્ટ થતો હતો પણ તમારે વચમાં મારી વાત સાંભળી લો. તમે એક કામ કરો. તમે છે ને આ એક કામ એગ્રેશન કરો. તમે બીજે ના, ના, દેખાડજો. ના. આ છે એગ્રેશન ને, છે. તમે મારી વાત સાંભળો. હા આ વાતને અહીંયા મૂકો. હા, તમારો જે સવાલ છે ને ઈ બોલો, પછી હું એનો જવાબ આપું. ચલો. હું તમને મૂકી દઈએ. બીજી વાર મારી નિયત ઉપર સવાલ ના ઉઠાવતા. નિયત તમારી એ હતી કે તમારે મને જવાબ આપવા નથી દેવો. મારી નિયત આની પહેલા પણ તમે સવાલ ઉઠાવ્યો તો હું કાપીને દર્શકોને દેખાડીશ. કશું વાંધો અને હા, અને તમારી ચૂંટણી લડવાની નિયત પણ દેખાડીશ. એટલે નેક્સ્ટ ટાઈમ બીજી વખત જિગીશાબેન વાંધો નહીં. બે હાથ જોડીને વિનંતી છે કે પત્રકાર કશો જ વાંધો અને છે ને નહીં. કશો જ વાંધો નહીં. મારી વાત સાંભળો. કશો જ જો વાંધો આજ નહીં. તમારી બરાબર? પ્રોબ્લેમ છે. લોકો બધું જ જાણે છે, લોકો બધું જ જોવે છે, હમ લોકોને ખબર પડે છે. હમ
હું તમને જવાબ દેવાની કોશિશ કરું છું, તમે લોકો સુધી મારો જવાબ પહોંચવા નથી અરે દેવા પહોંચવા માંગતા. દઉં છું, તમે એ કહો પણ એટલી લોકો વાર બોલવા જાણે દઈશ. છે. એ પણ લોકો તમે જાણે છે. કહો એટલી વખત બોલવા દઈશ, તમે ચિંતા ના કરો. પણ બોલવા તો દો. પણ તમે એમને બોલવા છેલ્લી- દો એટલે શું? છેલ્લી 5 એ મિનિટથી- તગલખી છેલ્લી 5 એ મિનિટથી- તગલખી રીત છે તમારી. છેલ્લે 5 મિનિટથી એ તમે- બૂમો પાડી એમને ઇન્ટરવ્યુમાં છેલ્લી 5 મિનિટથી જોર તો જોરથી તમે મને બોલવું બોલવા અને નથી દેતા. છેલ્લી 5 મિનિટથી આપણે ઇન્ટરવ્યુ છેલ્લી જોશે ને 5 લોકો મિનિટથી તો તમે મને ઇન્ટરવ્યુ બોલવા જોશે નથી દેતા. ઇન્ટરવ્યુ જોશે ત્યારે બરાબર. ખબર પડશે. મારો સવાલ પૂરો ન થાય અને તમારે બોલવાનું થાય ત્યારે જ તમારે બોલવું. આ મારો તમે ઇન્ટરવ્યુ આખો છે. સવાલ પૂરો કરી લો. ઈ હું અને મને નક્કી પૂરો કરીશ. થઈ ગયા પછી કહેજો કે હવે મારો સવાલ હું પૂરો થઈ નક્કી- ગયો છે, તમે જવાબ ઈ આપો. તમને ખબર પડી જ જવી જોઈએ. ના ના એવું મને બીજી ખબર- વખત મારી ના, વાત જો ભાઈ, જો જો. મને ખબર પડી ને એટલે મેં જવાબ આપવાની કોશિશ એટલે જ કરી. મેં તમને રોક્યા. બરાબર. પણ તમે હા, જવાબ તો- આપવા દો, તો પણ હવે તમે જવાબ કહી આપવા દો, દેજો. જવાબ તમે- આપવા દો. હવે તમે એવું કહી આવી દેજો કે મારો બૂમાબૂમ સવાલ પૂરો થઈ ગયો છે, આવી હવે બેન બૂમાબૂમ તમે જવાબ તમે આપો. આવી બૂમાબૂમ રાજકીય સભામાં કરજો, ભાઈ, વાંધો નથી. રાજકીય સભાની વાત નથી. તમે જ્યારે કરવા થાય- માંગો છો ને, જનતા જોવે છે, હું શું જનતા સાંભળે મને છે. મને આ બીજી જનતા વખત જોવે છે ને જનતા આ સાંભળે ત્રીજી છે. વખત તમે ડાઉટ ક્લિયર કર્યો એટલે જનતાને સમજાઈ દો હું શું કરવા માંગુ જનતા છું. જોવે છે ને શું જનતા કરવા સાંભળે માંગુ છે. છું સમજાવો. હું બેઠો. જનતા જોવે છે, જનતા બધું સમજે જ છે. તમે કીધું ને બરાબર. બધા તમે સમજે છે પણ શું તો તમે- સમજાવો ને. તમે વાતને ડાયવર્ટ શું કામ કરો છો? કાંઈ તમે ડાયવર્ટ મુદ્દા નથી ઉપર આવો કરતી. ને, તમે મુદ્દા ઉપર આવો. ડાયવર્ટ બિલકુલ તમે મુદ્દા કરતો ઉપર આવો નથી, ને. બિલકુલ તમે ડાયવર્ટ કરતો ગોંડલની અંદર- નથી. ગોંડલની અંદર જે અત્યાચારો થઈ રહ્યા છે, પણ ગોંડલનો જ એની સવાલ પાછળ- પૂછ્યો તમે. એની પાછળ એક જ મેં કહેવાય ને, તમને- એક જ ઘર, એક જ ફેમિલી અને કહેવાય ને, એક રીબડા જૂથ અને ગોંડલ જૂથ, આ બે ના પેલા આવે છે, ચકરડામાં આવે છે એ લોકો, તો એના વિશે સવાલ વિશે જ સવાલ પૂછું છું. ક્યાં બીજો સવાલ પૂછો? પણ તો મને ગોંડલની નક્કી જનતા કર લો. હું વિશે તમે સવાલ જે- ગોંડલના જનતા પૂછું છું કે વિશે તમે જે જૂનાગઢના? પૂછ્યું, હું જૂનાગઢના સવાલ તમે પૂછું જે છું કે ગોંડલની ગોંડલના. જનતા વિશે જવાબ- પણ તો હું મને આ જવાબ તો આપો પણ ને. આખું વાક્ય તો પૂરું થવા દો. તમને એટલી બધી ઉતાવળ શેની છે? હું કહું છું કે હવે તમારો સવાલ પૂરો થાય ને હા. પછી તમે મને કહેજો પણ કે બેન, હવે એ બધું મારો થશે, સવાલ પૂરો થઈ ગયો એ છે, બધું હવે તમે થશે. જવાબ આપો. પણ એટલે હું બીજી બોલીશ. વખત બરાબર? તમને નમ્ર વિનંતી છે કે જો તમારામાં સવાલ કરવાનો સામનો સંપૂર્ણપણે હોય, સંપૂર્ણપણે છે ને એટલે જ અહીંયા બેઠી છું. જો સાંભળી લો, બરાબર? આ જ આદત છે ને તમારી. સંપૂર્ણપણે મને સવાલનો સામનો કરવાની તમારી આ જ આદત હિંમત છે. અને મને હિંમત છે અન્યની સામે લડવા માટેની, એટલા માટે જ હું તો અહીંયા તમારી સામે બેઠી છું. પણ હું એટલે જ જોઉં છું તમે મને બોલવા નહીં દેતા. બોલો ને. પણ હું તો તમને એમ કહું છું કે સવાલનો તમે મારી સંપૂર્ણ ઉપર સામનો આરોપ નાખો છો કે સવાલનો સામનો કરવાની હિંમત હોય તો આખું વાક્ય પૂરું થવા દીધું તમે. વાક્ય પૂરું કરો. હા તો પછી શું કામ વચમાં બોલો છો? ઇન્ટરવ્યુ તમે આવી રીતે પણ ના બોલતા થાય. જ્યારે હું બોલું હું ત્યારે. નથી જ બોલતો પણ હું સવાલ પૂરો કરું તો તમને બોલવા દઉં ને. 5 મિનિટથી તો બોલવા નથી દેતા. આ છે ને ઇન્ટરવ્યુ છે, તમારો કોઈ પણ જવાબ. ઇન્ટરવ્યુ છે તો ઇન્ટરવ્યુની રીતે કરો ને. ઓ ભગવાન. જિગીશાબેન છે ને મૂળ વાત એ છે કે હું સવાલ પૂર્ણ કરતો હોઉં, તમને ગોંડલના જ સવાલ પૂછ્યા. નંબર 1, થોડી વાર હવે કુલ ડાઉન થઈ જાઓ. તમારું એગ્રેશન છે cool down જ છું ભાઈ. લાગતું નથી. હું cool down જ હા છું. ઠીક છે, બરાબર? ઠીક છે, મને કોઈ નથી લેવા દેવા નથી. બીજી વખત તમે ગુજરાત તક ચેનલ જુઓ છો? ગુજરાત તક જોઉં છું. એમાં મારી આખું બોલી લો પછી જવાબ આપજો. ગુજરાત તક ઉપર તમે ગોંડલ ગયાનું કવરેજ જોયું હતું? જોયું હતું. એની પહેલાંનું કવરેજ ગોંડલનું જોયેલું છે? આ બધું જોયેલું છે. તો તમે મારી ઉપર સવાલ ઉઠાવો, મારી નિયત ઉપર ને જનતા જોવે છે. મારી વાત સાંભળી લો પહેલાં. તો બીજી વખત થોડો અભ્યાસ કરીને અમારી ચેનલના અભ્યાસ કરીને આવજો. વાંધો નહીં. બરોબર? અમે કશો વાંધો જે કંઈ પણ સમાચાર છે, પછી એ ગોંડલના સમાચાર હોય કે બીજા સમાચાર હોય, ગઈકાલે અલ્પેશભાઈનું સન્માન થયું એના પણ અમે સમાચાર ચલાવ્યા હતા. એનું આખું ભાષણ પણ ચલાવ્યું હતું. એટલે બીજી વખત મારી અથવા તો કોઈ પણ પત્રકારની નિયત ઉપર સવાલ ઉઠાવતા પહેલાં પૂરતો અભ્યાસ કરી લેજો. બરોબર? આ જે અઠહાસ્ય છે ને એ તમે ક્યાંય બીજે દેખાડજો. અટ્ટાસ્યની વાત નથી. હવે હું સવાલ જો પૂછી તમે છે ને, લઉં. સવાલ પૂછી લઉં. તમે સવાલ આ પૂછી પૂછી લો, પણ હું તમને એની પહેલા તમારો કહી છે ને આ જવાબ આપી દઉં. હા. નિયતની વાત કરી ને, એ નિયત મેં તમને કીધું કે તમારી નિયત એવી છે કે મને જવાબ બોલવા નથી દેવું. હમ. બરાબર? જનતા જોવે છે એવું કીધું ને? પહેલા તમે કીધું કે ગોંડલની જનતા વિશે તમે જે સવાલ કર્યો એ વિશે હું જવાબ આપવા માંગતી હતી. ઘણી બધી ટ્રાય કરી પણ તમે જવાબ આપવા ન દીધો. બરાબર? તો હવે તમે મને સવાલ કરો ને એ પહેલા સવાલ કર્યા પછી મને કહેજો કે હવે મારો સવાલ પૂરો થઈ ગયો છે, તમે અહીંયાથી જવાબ આપો. એટલે હું બોલવાનું સ્ટાર્ટ કરીશ હું એવું કહીશ ને. અને હું તમારા બધા જ સવાલના જવાબ આપીશ. હું તમને બધું જ બોલવા દઈશ. એટલા માટે તો હું તમારા બધા જ ઇન્ટરવ્યુમાં સવાલના બેસાડવા જવાબ દીધા આપીશ. તમને. તમે એમ નહીં કહી શકો, તમે જે મારી ઉપર આરોપ નાખતા હતા ને કે તમે ભાગો છો, તમે મેં ક્યાં કીધું પણ ભાગો? હું તમે અહીંયા જ બેઠી છું. તમે બે આ કલાક સવાલ જનતા કરશો ને, બે જોવે કલાક. છે કે એગ્રેશન ક્યાંથી આવે છે. બે અગ્રેશનની વાત જ નથી ને હું તો એકદમ સૌમ્ય રીતે વાત તમે કરું આને છું. અગ્રેશન બતાવવા માંગો છો? હે? આ અગ્રેશન છે ને હા. એ ગોંડલની જનતા માટે સામે જ્યારે અન્યાય થાય છે ને ત્યાં હા, ત્યારે આવે છે. પણ મારી સામે ના બરાબર? દેખાડો એટલી. ત્યારે આવે છે. મારી સામે ના અને દેખાડો. તમારી સામે અગ્રેશનની વાત જ નથી. આટલું હું તો બધું- શાંત 5 મિનિટથી કહું છું કે મને જવાબ આપવા દો. 5 ની 7 મિનિટ થઈ ગઈ હજી. આપણે એ જ વાત છે ને. આગળ વધી જાઓ, છતાંય 5 મિનિટ. આ તો વધો ને. હા, 5 મિનિટથી આગળ વધો ને. બોલો. હવે તમે સવાલ તો કરો. કરું સવાલ? હા, કરો. બીજી વખત મેં તમને કીધું એ ધ્યાન રાખ્યું તમે કે સવાલ ના સવાલ ઉઠાવો. કરો. સવાલ ના બીજી ઉઠાવો. વાત ના કરીએ, આપણે સવાલ કરો. નીતિ ઉપર સવાલ ના ઉઠાવતા, નહીં તો એ જ વાત બીજી કરીશ. વાત રહેવા દે, એનો બધો
બધો જવાબ આપણે એકબીજાને આપી દીધો છે એકાબીજા બરાબર? નહીં, તમે એકબીજા સાથે બધી જ તમે વાત સમજી ગયા ને થઈ ગઈ છે. મારી વાત સાંભળો. તમે સમજી ગયા, હા હું કે ના સમજી કહો? ગઈ. જે કંઈ પણ નિયત વિશે મેં તમને વાત કરી હતી ને એ નિયત તમારી મને બોલવા ન દેવા માટે એની પહેલા જે અને એ બધું જ અત્યારે આપણે તમારી બધી વાતો discuss કરી. જનતા સાંભળે છે, બધી જ- જનતા હા, જોવે જનતા છે, જોવે જ છે ને, જનતા જોશે. એટલે આડકતરી બરાબર? રીતે સવાલ ન કોઈ ઉઠાવતા. આડકરતી રીતેની વાત જ નથી. જે કાંઈ છે હું તો ખુલીને બોલવા વાળી માણસ છું હા. બરાબર, અને જેવું હશે ને એવું બધાને મોઢે કહેવા વાળી માણસ છું. મારે કોઈનાથી કાંઈ નિસ્બત છે નહીં, હા. મારે કોઈ જાતની કાંઈ પેલી પૂર- સ્વાર્થ છે નહીં. હવે આપણે એક કામ કરીએ, હવે કદાચ આ ઇન્ટરવ્યુ છે ને આપણી વચ્ચેની ડિસ્કસ બની જશે, એટલે આ મુદ્દો ચેન્જ ન થાય અને લોકો સુધી સાચી માહિતી પહોંચે એના માટે થઈ આપણે અહીંયા આ બધું સ્ટોપ કરીએ. તમે સવાલ ચાલુ કરો. હું પણ એક જવાબદાર પત્રકાર છું, મને ખબર પડે છે ક્યારે સવાલ શરૂ તમે કરવા. સવાલ ચાલુ કરો. તમે આપણે બધું ફોર્સ છોડી ના દઈએ. તમે કરો, હું જવાબદાર સવાલ જ પત્રકાર છો, પૂછું તો છું. બીજી બધી વચ્ચે વાત કરવા દઈએ. ઈ હું એડિટિંગ કરી નાખીશ, મને આવડે છે, મને બધું જ આવડે છે. એડિટિંગ કરીને ના મૂકતા. જે કંઈ પણ થયું છે ને જનતાને એ બતાવો. તો બધું દેખાડીશ જ. બસ એ તો પછી. હું તો એડિટિંગ કરવાની મતલબ નહીં, આ તો તમને જે તમારે વચ્ચેનો editing ટાઈમ છે ને, કરવું હોય, તમારે જો editing વચ્ચેનો કરવું હોય, ટાઈમ છે ને, મારી જે વાત સાંભળો. વચ્ચેનો તમારે ટાઈમ છે ને, editing કરવું હોય તમને ને, બહુ સમયનો નિસ્બત હોય ને એટલે કહું છું. editing કરવું હોય. સમયનો નિસ્બત છે ને, સમયની વાત નથી, તમને જો કહો છો ને editing ટાઈમ વેસ્ટ થાય છે, ટાઈમ વેસ્ટ થાય છે. જો તમને પહેલા ખબર પડતી હોય ને તો આ મુદ્દે આપણે ચર્ચા જ ન થાત ભાઈ. તમને પહેલા ખબર પડતી હોય તેનો શું મતલબ? સમયનો વ્યય થાય છે એવું તમને તો પહેલા- પહેલા ખબર હોત પહેલા ને તો ખબર આ ટાઈમ વેસ્ટ જ ન થાત. પહેલા ખબર શું કામ? પડતી હોત તો અને એડિટિંગ શું કામ કરવું જોઈએ? નહીં, નહીં, કલાક ચલાવો. હા, હું તો કલાક નહીં 2 કલાક ચલાવીશ. 2 કલાક ચલાવો, આખો દિવસ ચલાવો ને. તમને પણ કાપતા નહીં કઈ. તમને આપણી ખબર વચ્ચે જે કંઈ પણ થયું છે ને ભાઈ, જે કંઈ પણ વાતચીત થઈ છે ને, બધી જ જશે. એક સેકન્ડ પણ કાપતા નહીં. બિલકુલ મહેરબાની નહીં કરીને. કાપું, બિલકુલ નહીં કાપું, અને એ નિર્ણય પણ હું જ લઉં છું. તો પછી મને નથી લાગતું કે સાચી વાત લોકો સુધી પહોંચે. એ તમે ચિંતા છોડ દો, અભ્યાસ કરીને આવજો બીજી વખત ગુજરાત તકની ચેનલ પર. ઈ જે હોય એ. જે હોય તે જે નહીં. હોય મારી સાથે અહીંયા જે તમે કરો છો ને, શું કરું છું? મારી સાથે મને હજી મને પૂરું બોલવાનું નથી થયું, નથી હજી દેતા. પૂરું નથી થયું, હજી ચિંતા હું ન તમને કરો. વારે વારે કહું છું, વારે પૂરું વારે- નથી વારે થયું. વારે કહું છું, વારે વારે કહું છું તમે કે આપણે આ પત્રકારના આપણે આ વસ્તુને અહીંયા ક્લોઝ કરીએ. પણ ક્લોઝ જ કરવી અને છે, તમે તમારે એની ક્યાં કરવા શરૂઆત દેવી કરો છે? તો ફરી પાછું તમે એકની એક વાત ચાલુ કરો તમે છો. એની ચિંતા કરોમાં આખો ઇન્ટરવ્યુ ચાલશે ના, અને ના, મુદ્દોય તમે પહોંચશે. અહીંયા બધું ક્લોઝ કરો ને, પણ મુદ્દોય close કરો. પહોંચશે. Close હા, કરો. ક્લોઝ કરી દીધો. બરાબર? હવે સવાલ તમે પૂછું. સવાલ ચાલુ કરો. ગોંડલની કઈ જનતા તમારી સાથે છે? આ સવાલ મારો છે. અને સાથોસાથ જનતા છે તો શું એ તમને સપોર્ટ કરવા માટે ત્યાં આવી હતી કે નહોતી આવી? પૂરો થઈ ગયો સવાલ? આ બોલવાનું એટીટ્યુડ નહીં ચાલે જિગીશાબેન. ના, ના, હું રાહ જોઉં છું. કદાચ જિગીશાબેન, પછી તમે હું બોલવાનું ચાલુ કરું તો તમે આ એમ કહેશો. એટીટ્યુડ નહીં ચાલે. એમ નહીં, તમે બોલવાનું ચાલુ. તમે મને ખબર નથી પડતી શું જો, ધારીને આપણે અહીંયા વાત આવ્યા છો. થઈ હતી. આપણે જે પ્રમાણે વાત થઈ નહીં હતી. નહીં નહીં, મેં તમને ત્યારે કીધું કે હું નહીં નહીં, બોલું. નહીં. તમને ખબર પડે છે? આપણે આ પ્રમાણે વાત થઈ તમને હતી. ખબર પડે છે? આપણે આ પ્રમાણે વાત તમને થઈ ખબર હતી કે પડે નથી છે થઈ? ઇન્ટરવ્યુમાં? ભાઈ, હા બસ હવે એ રહેવા દો. હા, શું રહેવા એ દો? રહેવા દો. શું રહેવા દો? ખબર પડે છે તો ઇન્ટરવ્યુમાં. તો તમને એ બધું ખબર પડે છે રહેવા દો. ઇન્ટરવ્યુમાં? હા, મને ખબર તો પડે પછી છે. બોલો. અને એટલા માટે જ હું જવાબ આપતી હતી. હા, તો બોલો. અને આ જ વસ્તુનો જવાબ પણ મારો સવાલ પૂરો નતો થયો ને તમારે વચમાં બોલવું હોય તો ના ચાલે. હા, પણ તો તમે સવાલ પૂરો કરીને કહી દો કે કહી- મારો સવાલ પૂરો થઈ પણ ગયો. હું ચલો, બંધ જવાબ થઈ જાવ એટલે બોલી લેવાનું, એમાં શું યાર? ત્યારે પણ તમે બંધ જ થઈ ગયા. ના, ત્યારે છતાંય હું જવાબ આપી દઉં. હા. કે ગોંડલની અંદર પહેલી જ વખત જ્યારે હું ગઈ ને ત્યારે લોકો મારા સુધી છે ને છાના મના પહોંચ્યા. મારી પાસે ઘણા બધા કેસ આવ્યા અને ઘણા બધા કેસમાં અમે લોકો કોર્ટની અંદર પણ અમારી બધી મુહિમ ચાલે છે. લોકોનું કહેવાનું એમ હતું એ ટાઈમે કે બેન તમે જે કરો છો એ બરાબર કરો છો, અમે અહીંયા ડરીને જીવીએ છીએ, જો સામે આવશો ને તો અમારી પથ્થારી ફરી જશે. એટલે અમારો ક્યાંય ફોટો કે વિડીયો તમે ક્યાંય વાયરલ ન કરતા, બરાબર? એના પછી જ્યારે બીજી વખત અમારે ગોંડલ જવાનું થયું ત્યારે ગોંડલના ગેટ ઉપર ઘણા બધા લોકો અમારા સમર્થનમાં હતા. ઘણા બધા લોકોએ ફૂલહાર કર્યા, અમારું સ્વાગત કર્યું. તો હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે એમ વિચારો છો ને કે કઈ ગોંડલની જનતા અમારી સાથે છે, તો રવિવારના દિવસે તમારે જે લોકો અમારા સ્વાગત માટે આવ્યા હતા ને એ લોકોને પૂછવાની જરૂર હતી કે સ્થાનિક લોકો હતા, એ લોકો અમારી સાથે હતા. અને હું એમ કહું છું કે 500 જણા બી હતા ને તો એ 500 જણાની તકલીફ છે ગોંડલમાં, કે જે લોકો એની સામે થઈને લડે છે. એવા લોકો માટે અમે ઊભા છીએ. જે લોકો પીડિત છે ને એવા લોકો માટે અમે ઊભા છીએ. ગોંડલમાં જે કંઈ પણ સંખ્યા તમારી સાથે છે, તમે એવું માનો છો કે ગોંડલમાં એક વર્ગ એવો પણ છે જે તમારી વિરુદ્ધમાં છે? હા, માનીએ છીએ. કોણ એ વર્ગ? એ વર્ગની તો વારે વારે મેં વાત કરી છે કે જે લોકો એના 2 નંબરના ધંધામાં ઇન્વોલ્વ છે, જે લોકોના ઘર એના 2 નંબરના ધંધાઓથી ચાલે છે અને જે એના ગુનામાં બધા સામેલ છે એવા તમામ લોકો એની સાથે છે. અને એ બધાને ખબર છે. લોકો પોતાની જાતે બોલે છે કે ભાઈ અમે જે કંઈ છીએ આમના લીધે છીએ, અમને આ બનાવ્યા છે, એટલા માટે અમે એની સાથે છીએ.
એવું એના મોઢે બોલે છે, એ મારે સાબિત કરવાની જરૂર નથી. એટલે જે લોકો એવી વાત કરે છે કે ગોંડલમાં બધી સુખ શાંતિ છે, ગોંડલમાં કાંઈ વાંધો નથી, એ બધા જ લોકોના 2 નંબરના ધંધા ચાલે છે, આનો મતલબ એવો થયો? ગોંડલની અંદર હવેના પછીના કાર્યક્રમો છે ને, એમાં અમારા એ પણ કાર્યક્રમો છે કે આવા 2 નંબરના ધંધાઓ પર અમે જનતા રેડ પણ પાડવાના છીએ. મારો સવાલ ફરી રિપીટ કરું કે જે લોકો એવું કહે છે કે ગોંડલમાં બધું સુખ શાંતિ છે, અમે બધા 18 વરણ ભેગા રહીએ છીએ, અમને કંઈ વાંધો નથી, એ જે કંઈ પણ બોલે છે એ બધા જ ના 2 નંબરના ધંધા ચાલતા હશે? હું તમને એ જ જવાબ આપું છું કે જે 2 નંબરના ધંધાઓ ચાલે છે ને, એ બધામાં અમે જનતા રેડ પાડવાના છીએ. ત્યારે એ લોકો પકડાશે ને ત્યારે હું તમને બતાવીશ કે આ કયા લોકો છે. મારે સવાલનો જવાબ તમે નથી સમજી શકતા, હું ફરી વાર મને પૂછું. મારો જવાબ કદાચ તમે નથી સમજી શકતા. એ 2 નંબરના ધંધા તમે ખુલ્લા પાડશો એ તો ખબર છે. આ તો તમે એ ધંધામાં કયા અલ્પેશ લોકો સંકળાયેલા છે. હા, એટલે અત્યારના જે એ બધું બોલે બહાર છે, આવશે. અત્યારના જે બોલે છે આપણે એ બધું બહાર આવશે. જ્યારે તો અમે બહાર આવશે, હા, તમે બસ લાવશો તો ત્યારે એ બહાર આવશે. પણ અત્યારની વાત કરું છું, તમને બતાવીશ. અત્યારની વાત કરું છું, અત્યારના જે લોકો બોલે છે. હા, બધા જ સંકળાયેલા છે. જે લોકો અત્યારે એમની સાથે છે, એમાંના તમામ લોકોમાં છે ને મોટા ભાગના લોકો એપીએમસી સાથે સંકળાયેલા છે. મોટા ભાગના લોકો એમના કહેવાય ને કે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને જે કંઈ પણ એના હોદ્દા એને આપી રાખ્યા છે ને, એ બધા લોકો એની સાથે સંકળાયેલા છે. અને એ બધાના ધંધા ક્યાંક ને ક્યાંક આ લોકો સાથે જોડાયેલા છે. અને હું એક જ વસ્તુ કહું તમને કે ગીતાબા જાડેજા છે, ધારાસભ્ય છે, ધારાસભ્યનો પગાર શું છે? 1,10,000 સમથિંગ, બરાબર? એના સિવાય તો બીજા કોઈ એના ધંધા છે નહીં. તો આ બધો આટલો બધો પૈસો આવે છે ક્યાંથી? ક્યાંથી આવે છે? પણ હું એ જ કહું છું ને, તમારે મીડિયાના માધ્યમથી તમારે એ લોકોને પૂછવું જોઈએ. તમને ખબર છે? અમને ખબર છે, ધીમે ધીમે અમારી પાસે વાતો આવે છે. અને મેં તમને કીધું ને કે હું તમને બધું જ જો અહીંથી કહી દઉં ને તો અમારે જે કરવાનું છે અમે ના કરી શકીએ. એટલે અમારી સ્ટ્રેટેજીના ભાગરૂપે પણ હું એ બધું અત્યારે ડિક્લેર નહીં કરું, પણ હા, અમે જનતા રેડો પાડશું. ભવિષ્યમાં ગોંડલ માટેનો શું પ્લાન છે? એટલે તમે જેમ કે આ કીધું જનતા રેડ પાડીશું, અમે વારે વારે ગોંડલ જઈશું, એવા બીજા કોઈ પ્લાનિંગ છે કે સમાજને એકત્ર કરીશું, અમે આ સમાજને મળીશું, પાટીદાર સમાજની બેઠક કરીશું, એવા કોઈ પ્લાનિંગ છે ભવિષ્યમાં? જો એ તો છે ને કેવું છે કે એક એ વસ્તુ તો બધી કોમન છે, એ કરવી પડે, કરશું, એમાં કોઈ નિસ્બત નથી. પરંતુ જે લોકો સત્તાનો દુરુપયોગ કરી અને ગોંડલની જનતાને દબાવીને રાખવા માંગે છે ને, એવા તમામ લોકોને ખુલ્લા પાડીશું. અને એના તમામ જે કહેવાય ને 2 નંબરની ઇન્કમના સોર્સિસ છે ને, એ લોકો એની ઉપર તરાપ મારીને એને બંધ બી કરાવીશું. અચ્છા, તમારો જે આરોપ છે જયરાજસિંહ અને ગણેશ જાડેજાની ઉપર, આ આખું નેક્સસ કેવી રીતે શરૂ થયું એ પણ સમજાવો કે ગોંડલમાં આ માહોલ કેવી રીતે શરૂ થયો? શું આ વર્ષોથી આવું ચાલે છે એવું આપ કહો છો? ગોંડલમાં ભૂતકાળમાં જે ધારાસભ્યો હતા, ભૂતકાળમાં જે નેતાઓ હતા, આ બધા જ આ બધા કામોમાં લિપ્ત હતા? થોડું એ પણ હિસ્ટ્રી પણ સમજાવો જેથી કરીને લોકોને ખબર પડે કે આ નવી વાત નથી. જો આ નવી વાત નથી, આ છે ને હું લગભગ છેલ્લા 2 મહિનાથી તમામ મીડિયા ચેનલોની સામે બોલી છું, નામ લઈને બોલી છું, કેટલાના મર્ડર થયા છે એ બોલી છું, કેવો ત્રાસ છે એ પણ બોલી છું. અને આ છે ને તમામ જનતા જાણે છે હવે. એટલે મારી ઈચ્છા એવી છે કે તમે છે ને રવિવારની જે કંઈ પણ ઘટના બની ને એના પછી એ લોકોનો જે ગુંડાગીરી જે સામે આવી એના વિશે થોડા સવાલ કરો તો વધારે સારું. અચ્છા, એના વિશે સવાલ પૂછીએ. એ દિવસે આખી ઘટના શું થઈ? જ્યારે તમે પહોંચ્યા એ પછી શું થયું? ગાડીનો કાચ, ધાર્મિક માલવ્યાની ગાડીનો કાચ તોડ્યો, એ પછી પણ તમે ખોડલધામ પણ ગયા, પરંતુ ખોડલધામની પછી વાત કરીશું. ગોંડલમાં કેટલા કલાક રહ્યા? તમે એન્ટર થયા, એક મિનિટ સમજવી છે કે કેવી રીતના થયું, શું થયું, કેટલા લોકો હતા? અચ્છા, કેસ પણ થયો એક પછી કે જેમાં પોસ્ટર ફાડ્યું, વ્યક્તિ ઉપર કેસ થયો, જેણે ગણેશ જાડેજાનું પોસ્ટર ફાડ્યું. 5 કેસ થયા. એ એક કેસની મેં મેન્શન કર્યું તમને કે એવા 4-5 કેસ છે, એની પણ થોડી વાત કરો. પણ પહેલાં થોડું આ ઘટનાક્રમ સમજીએ કે તમે ગોંડલ કેટલા વાગે પહોંચ્યા, એક મિનિટ શું થયું, તમે કોઈને મળ્યા, તમારું સન્માન કર્યું, કેટલા લોકો ત્યારે હતા, અચાનક લોકો કેવી રીતે આવે, થોડું સમજાવો. જ્યારે અમારે ગોંડલ જવાનું હતું એ દિવસે રાતથી અમે બધા એકબીજાના સંપર્કમાં હતા અને રાજકોટની અંદર એક જગ્યાએ અમે મળવાનું નક્કી કર્યું. રાજકોટની અંદરથી પછી અમે જ્યારે બધા એકત્ર થયા ત્યાંથી અમે કાફલો લઈને આગળ નીકળ્યા. એ પહેલાં મારી ઉપર ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા, તમે લોકો ક્યાં પહોંચ્યા છો, અમારે તમારો વિરોધ કરવાનો છે, અમે અહીંયા તમારા 150 જણા તમારી રાહ જોઈને ઊભા છીએ. પહેલા જ તમે પહોંચ્યા પહેલા જ ફોન ચાલુ થઈ ગયા હતા. અને એવા પણ ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા કે બેન અહીંયા આટલા લોકો ઊભા છે, આવી રીતે તમારો વિરોધ કરવાના છે. એટલે ખોટું નહીં બોલું પણ મિશ્ર પ્રતિસાદ હતો લોકોનો.
ફરજિયાતપણે દબાવ રાખીને ઊભા રાખવામાં આવ્યા હતા, છતાં પણ અમે લોકો તમને કહી દઈએ છીએ કે અહીંયા આવી ઘટના બનવાની છે. એટલે રીબડાની અંદર સૌથી પહેલા રીબડા જે ટોલ નાકું છે એના પછી અમારો વિરોધ થયો. એટલે એ ઘટનામાં પણ હું તમારા સમક્ષ લોકોને સમજાવવા માંગુ છું કે આ લોકો એમ કહે છે ને કે રીબડા ગ્રુપ અને ગોંડલ ગ્રુપ બે એકાબીજાના વિરોધી છે. ફરી પાછું એક ઉદાહરણથી હું સમજાવવા માંગુ છું કે જો વિરોધી હોત તો પછી ત્યાંથી લોકોને કેમ મોકલવામાં આવ્યો? રીબડાથી લોકોને કેમ મોકલવામાં આવ્યો? રીબડા તો આનું વિરોધી છે, તો રીબડામાંથી તો અમને સપોર્ટ મળવાની જરૂર હતી. પણ એની ભૂલ થઈ ગઈ કે રીબડાથી એને સંપર્ક કર્યો અને રીબડાથી પણ એને મદદ માંગી, એટલે રીબડાની અંદર પણ આ થયું. અને એ પણ દબાવમાં કરાવવામાં આવ્યું હતું. ત્યાંથી પણ અમને ફોન આવ્યા હતા. પછી એના પછી આગળ એક બિલિયાળા ગામ છે, એના સરપંચનો મને રાત્રે ફોન આવી ગયો હતો કે અમને આવી રીતે કહેવામાં આવ્યું છે, એટલે અમે વિરોધ કરવા માટે આટલા જણા બિલિયાળા ઉભવાના છે. એટલે ત્યાં પણ અમારો વિરોધ થયો. એના પછી ગોંડલની અંદર જ્યારે અમે ગેટની અંદર એન્ટર થતા હતા ત્યારે અમારા સપોર્ટવાળા પણ અને અમારા વિરોધવાળા પણ બે સાઈડ એમ કહેવાય ને કે મિશ્ર પ્રતિસાદ હતો. આશરે કેટલા લોકો હશે ત્યારે વિરોધ કરવામાં? એ આપણે છોડી દઈએ, હું એ પછી વાત કરશું આશરે કેટલા લોકો હતા. પણ હું અત્યારે મારી તમને આ જર્ની કહું કે ગોંડલની અંદર જ્યારે ગેટની અંદર અમારે એન્ટર થવાનું હતું ત્યારે મારી ગાડી બહુ પાછળ હતી અને અલ્પેશભાઈની એની 2-3 ગાડીઓને ત્યાંથી જવા દેવામાં આવ્યા અને પછી ગાડીઓનો કાફલો ત્યાં રોકવામાં આવ્યો. એટલે હું એ સમયે ગાડીની નીચે ઉતરી ગઈ અને જે લોકો મારો વિરોધ કરતા હતા ને એને મેં આવકાર્યા કે લોકો સાથે તો છે જ, એનો મતલબ એમ છે કે અમે ક્યાંક સાચા છીએ, અમારા મુદ્દા સાચા છે, એટલે લોકો સપોર્ટ કરવા માટે આવ્યા છે. તો તમે લોકો વિરોધ કરો છો, આજ નહીં તો કાલ જ્યારે તમારી ઘરે ઘા આવશે ને ત્યારે પણ અમે તમારી સાથે આવીશું. એટલા માટે મેં એ લોકોને આવકાર્યા, મેં એનો વિરોધ ના કર્યો. કારણ કે આજે એને ખબર નથી, કાલે ખબર પડશે. અથવા તો એ જેવી રીતે આપણે વિચારીએ છીએ, જેવી રીતે જોઈએ છીએ, સમજીએ છીએ, એવી રીતે એને દબાણમાં આવીને કર્યું હશે. જે રીતે અમને ફોન આવતા હતા, એટલે મેં એ લોકોને આવકાર્યા. પછી હું ત્યાંથી ચાલતા ચાલતા ગોંડલના ગેટની અંદર ગઈ. આ લોકો એવું કહે છે કે આ ભાગી ગયા હતા, અમે ચાલીને ગોંડલના ગેટની અંદર આવ્યા છીએ. ત્યાંથી ગોંડલના ગેટની અંદર જ્યાં ગાડીનો કાફલો રાખવામાં આવ્યો હતો ત્યાંથી હું ચાલતા ચાલતા અમે અલ્પેશભાઈને એ લોકો આગળ પહોંચી ગયા હતા. હું ચાલતા ચાલતા મારા સમર્થકોની સાથે આશાપુરી માના મંદિર સુધી પહોંચી. ત્યાં અમે દર્શન કર્યા. એ દર્શન કર્યા પછી અમે ત્યાં ઊભા રહ્યા અને એના પછી ગાડીઓનો કાફલો જ્યારે આવ્યો ત્યારે અમને ખબર પડી કે ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા છે, હુમલો થયો છે. અને એમાંનો એક વિડીયો તમે જોયો હશે કે એક છોકરાને ગાડીમાંથી ખેંચીને મારવામાં આવતો હતા. પોલીસવાળા ત્યાં હાજર હતા છતાં પણ પોલીસ હતી હાજર. એના પછી અમે લોકો ત્યાંથી ગાડીઓના કાફલા બધા આવ્યા. એના પછી અમે તો ત્યાંથી આગળ સ્વામિનારાયણ મંદિર, બીએપીએસ મંદિરે દર્શન કરવા ગયા. મંદિરમાંથી દર્શન કરીને બહાર અમે જ્યારે પ્રટાંગણમાં આવ્યા ત્યારે પોલીસ તંત્ર અમારી પાસે આવીને અમને કહે છે કે ગેટ ઉપર જે કંઈ પણ થયું એમાં અમે અમારી પરિસ્થિતિ સંભાળી નથી શક્યા, તો તમે હવે કોલેજ ચોકમાંથી આગળ જાશો ને તો અમે અહીંયા કરી શકીએ, અમે કશું જ નથી કરી શકવાનું. અમારી જવાબદારી અત્યારે એવી છે કે અમારે તમને પ્રોટેક્ટ કરવાના છે અને અમે અમારી જવાબદારી નિભાવી નહીં શકીએ. એટલે અમને 5-7 મિનિટ સુધી એ લોકોએ સમજાવ્યું કે તમારે જે કંઈ પ્રોગ્રામ છે ને એ અમે તમને પૂરા કરવા દેશું, પણ તમે રૂટ ચેન્જ કરી નાખો. હવે અમે તો જવાબદાર લોકો છીએ, પોલીસની જવાબદારી પણ સમજી શકીએ છીએ, એટલે અમે પોલીસ તંત્રને સપોર્ટ કર્યો કે વાંધો નહીં, ચલો. અમારો એને પડકાર જે ગોંડલ આવવાનો ફેંક્યો હતો, એનો જે પડકાર હતો એ સ્વીકારીને અમે ગોંડલની અંદર પગ મૂકી દીધો. અમે એનો પડકાર સ્વીકાર્યો એનાથી ડર્યા વગરનો. અને લોકોને પણ અમે સમજાવ્યું કે ભાઈ એવા ખોખલી ધમકીઓથી ડરવાની જરૂર નથી. અમારે જે કરવું હતું એ અમે લોકોને સમક્ષ મૂકી દીધું. એટલે અમે રૂટ ચેન્જ કરીને ગયા. એના પછી અમે ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કર્યા, ભગતસિંહની પ્રતિમાને ફુલાર કર્યા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલાર કર્યા. એ સમય હતો ને જે મેં તમને વાત કરી, એ સમય એવો હતો કે લોકો છે ને આમ દૂરથી અમને આશ્વાસન આપતા હતા કે તમે જે કરો છો એ અમારા માટે બરાબર કરો છો. હાથ જોડતા હતા, થંબ બતાવતા હતા, મોઢું હલાવતા હતા, હસતા હતા. કેટલા ખુલ્લીને સામે નહોતા આવતા. અને પાણીની બોટલો માટે મેં તમને કીધું કે અમે જ્યારે આમ ગોંડલમાં ગાડીઓ લઈને જ્યારે બીજી જગ્યાએ જતા હતા ત્યારે 2-3 બાઇક ચાલકો અમારી સાથે સાથે ચાલતા હતા અને બધી જ ગાડીઓની અંદર ધીમે ધીમે પાણી સરકાવતા હતા, ઈશારો કરતા હતા પાણી પીવું છે. અને ગાડીનો કાચ ખોલ્યો ને એટલે અંદર બોટલ એવી રીતે લોકો અમારા સમર્થન. અચ્છા, લોકો તો મોટી સંખ્યામાં હતા, જે અમે પણ વિઝ્યુઅલ જોયા જ્યારે આ કાચ ફૂટ્યા અને પોલીસ પણ ત્યાં હાજર હતી.
પોલીસે કોઈને રોકવાનો પ્રયાસ ન કર્યો? પોલીસની કામગીરી ઉપર કંઈ કહેવું છે કે આખી જે ઘટના ઘટી, તમે છેલ્લે તો તમે એમ કીધું કે મંદિર ગયા પછી તમે પોલીસને સપોર્ટ કર્યો, પરંતુ મંદિર ગયા સુધીમાં જે કંઈ પણ ઘટના ઘટી એમાં મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી, કેમ કે એ વિઝ્યુઅલ્સમાં પણ દેખાય છે. તો એ લોકોનું કાર્યવાહી કઈ રીતની રહી? એકતરફી લાગી કે ના હાથમાં નહોતી વાત, એવું થઈ ગઈ હતી સ્થિતિ? જો હું તો પહેલેથી 2 મહિનાથી જ્યારથી મેં અવાજ ઉઠાવ્યો છે ને ત્યારથી કહેતી આવું છું કે પોલીસ તંત્ર એના ઈશારે કામ કરે છે, બરાબર. અને ત્યાં હાજર હતી ને પોલીસ, ત્યારે પણ હું મીડિયાની સમક્ષ કહેતી હતી કે પોલીસ તંત્ર એના ઈશારે કામ કરે છે. આજે હું તમને ગુજરાતની અંદર ઘણા બધા એવા કહેવાય ને કે એવા આંદોલનો થયા છે, પોતાના ન્યાય માટે લોકો લડવા માટે રોડ રસ્તા ઉપર ઉતરી જાય છે, ત્યારે પોલીસ અને આઈબીની કામગીરી એવી હોય છે કે એને તમામ માહિતી પહેલેથી ખબર હોય છે, બરાબર. અને લોકો જ્યાં સુધી ત્યાં પહોંચે ને ત્યાં સુધીમાં તો એમની વાનો ને બધું તૈયાર હોય છે. લોકોને ત્યાંથી ઉઠાડી દંડાઓ મારીને ભરવામાં આવે છે. જે લોકો શાંતિપૂર્ણ રીતે કહેવાય ને પોતાનું આંદોલન કરતા હોય, પોતાનો હક માંગતા હોય ને એને પણ દંડાઓ મારીને એને ઉપાડી લેવામાં આવે છે. એ પોલીસની કામગીરી આપણે ગુજરાત આખામાં જોઈ રહી છે. તો આજે હું તમને એમ કહું છું કે મને પહેલેથી ફોન આવતા હતા, 2 કલાક અગાઉથી ફોન આવતા હતા. જ્યારે અમે લોકો ત્યાં પહોંચ્યા ને એના 2 કલાક અગાઉથી ફોન આવતા હતા કે લોકો તમારા અહીંયા વિરોધ કરવા માટે અહીંયા ઊભા રાખ્યા છે. તો પોલીસ તંત્ર પણ ત્યાં હતા અને પોલીસને ખબર હોવી જોઈએ કે અહીંયા લોકો શું કરવાના છે. એની પાસે બધી ઇન્ફોર્મેશન હતી, છતાં એણે આ કરવા દીધું, બરાબર. અને વિરોધ કરવો ને એ કોઈ પેલું છે નહીં. લોકતંત્રની અંદર બધા અધિકાર છે લોકોને. પણ જે રીતે એ ગુંડાગર્દી કરવામાં આવી નહીં, એ જ ગુંડાગર્દીની વાત અમે 2 મહિનાથી લોકોની સમક્ષ લાવવા માટે મથી રહ્યા છીએ. અચ્છા, જ્યારે આ આખું આંદોલન થયું ત્યારે 2 અલગ અલગ વાત હતી. એક તો દ્રશ્ય છે કે લોકોએ ગણેશ ગોંડલને ખભા પર ઊંચકી લીધા, એક વાત એ 2 જોડે પૂછી લો એટલે તમને સરળતારે કનેક્ટ કરી શકશો. અને બીજી વાત કે સતત એવું કહેવામાં આવ્યું કે સ્વયંભૂ લોકો આવ્યા છે, જે વિરોધ કરવા આવ્યા છે એવું સતત ત્યાંથી એવું આડકતરી રીતે કહેવામાં આવ્યું કે અમે નથી બોલાયા, આ તો સ્વયંભૂ આવ્યા છે. ગણેશ ગોંડલે પણ એવું કીધું કે આ જ તમારો મારી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એટલે એક એવો મેસેજ આપવાનો પ્રયાસ હતો કે અમે કોઈને નથી બોલાવ્યા, આ તો એની મેળે બધા ગામે ગામથી આવ્યા છે. રાઈટ. હું એ બાબતે છે ને ટેકનિકલી વાત કરીશ. સ્વયંભૂ લોકો આવે તો બધાના હાથમાં એક જ મટીરિયલ હોય, ક્યાંકથી તો મેનેજ કરવામાં આવતું, ક્યાં તો કોઈ કે આપ્યું હોય, ક્યાંકથી તો એ મેનેજ થતું હતું, બરાબર. એક જ સરખા સૂત્રો, ઇવન એક સૂત્રની અંદર તો મેં જોયું કે ગોલ્ડન સ્પૂન બોય ની બદલે ગોંડલ સ્પૂન બોય લખેલા હતા, એવા સૂત્ર. મતલબ એને એ પણ ખબર નહોતી કે આમાં શું લખવું, બરાબર. બીજું કે તમામ લોકોની હાથમાં જોવું ને તો એક જ ટાંકામાંથી ફાડેલા વાવટા, એક જ કલરના. મતલબ આખા બ્લેક પણ નહોતા. હું તમને એમ કહું ને કે હું આર્ટિસ્ટ છું, કલરમાં મને બહુ જ સારી એવી પકડ છે. એટલે કહેવાય ને કે એક કહેવાય ને કાળો કલર પણ ઝાંખો કાળો કલર, જે બ્લેક કોવો છે ને, બ્લેક એ બ્લેક, એટલે એક વાવટા ખબર પડતી હતી. સ્વયંભૂ આંદોલનો ઘણા થયા છે ગુજરાતની અંદર. સ્વયંભૂ આંદોલનમાં તમને ખબર છે કે લોકોનું કાંઈ જ ખબર ના હોય, પોલીસ તંત્રને પણ કંઈ ખબર ના હોય. લોકો ઠેર ઠેર, મેં તમને કીધું, રીબડા બિલિયાડા અહીંયા ઊભા હતા, બધા જ ના હાથમાં સેમ મટીરિયલ, સેમ દંડા, સેમ છેકથી છેક સુધી. અને અમે બધા વિડીયો ઉતાર્યા છે, લોકોની સમક્ષ રાખ્યા છે, બધું જ અમે વિડીયોમાં લોકો સુધી બતાવી દીધું છે. એટલે આ ક્યાંકથી ક્યાંક મેનેજ કરવામાં આવતું હતું. બીજું તમે જોશો એમાં કે નાના બચ્ચાઓને પણ ઊભા રાખ્યા હતા. નાના બચ્ચાઓને શું ખબર પડે? એ સ્વયંભૂ આવી શકે? અને વિરોધ એટલે શું એને તો એ જ ખબર નહીં, એ જ ખબર ના હોય. અને કોનો કરવાનો છે એ નહીં ખબર હોય. એ સ્વયંભૂ કઈ રીતે હોય છે? એટલે આ જે કપડાવાળી વાત છે એ તો મને લાગે છે ટેકનિકલી પણ કનેક્ટ કરે છે. એક જ ટાંકાના કપડાં હોય તો એ તો પોસિબલ નથી, કદાચ બીજા અલગ અલગ ગામમાં પોસિબલ નથી. આજે હું તમને એક જ વસ્તુ કહું કે આપણે કોઈ પણ એક પ્રોગ્રામ કરીએ અને ચલો માની લઈએ કે સ્વયંભૂ લોકોને ઈચ્છા છે પણ એની પાસે મટીરિયલ નથી, બરાબર. તો આપણે કહીએ ને કે ભાઈ આપણે આજે વ્હાઇટ શર્ટ ને બ્લેક પેન્ટ પહેરવાનું છે, તો એની પાસે મટીરિયલ ન હોય ને તો કોકની પાસે ઉછીનું લે, કા ખરીદે, કોઈ શર્ટ પહેરે, કોઈ ટી-શર્ટ પહેરી લે, ટી-શર્ટ પહેરે, તો એ બધું અલગ અલગ હોય, એક સેમ ના. હા, એટલે ડિફર તો થાય થોડું, એટલે એ તો બહુ ઓબ્વિયસ વાત છે. અચ્છા, તમે ગોંડલથી નીકળીને ખોડલધામ ગયા, ત્યાં તમે કોને મળ્યા પહેલી વાત? અને ત્યાં એમ જ ગયા હતા? એ પ્લાન તો હતો જ આવે, પણ એમ જ ગયા હતા? ત્યાં કોઈને મળીને આ અંગેની વાત થઈ? કેમ કે એવી વાત આવી કે તમે દિનેશ બામણીને ત્યાં મળ્યા હતા. દિનેશભાઈ તો છે ને ગોંડલની અંદરથી જ અમારી સાથે હતા. અચ્છા, બરાબર. અને ખોડલધામ છે ને અમારી આસ્થાનું કેન્દ્ર છે.
એટલે અમે ગોંડલ સુધી ગયા હોય તો ખોડલધામ જઈએ, જી એમાં કઈ કોઈને મળવાનું કે કોઈ સ્ટ્રેટર્જી બનાવવા ગયા હતા એવું તો હોય નહીં. એવું નથી કશું. ત્યાં અમારી આસ્થાનું કેન્દ્ર છે ને, માતાજીના ચરણોમાં અમે દર્શન કરવા માટે નીકળ્યા. એક એવી ઘણી બધી વાતો આવી કે નરેશ પટેલ હવે ઇન્વોલ્વ થશે અથવા તો નરેશ પટેલને મળવા ગયા. હવે ઈચ્છું છું એ લોકો થાય. તમે રજૂઆત કરી છે, વાત કરી છે? રજૂઆત એટલે સૌથી મોટી રજૂઆત. જો આ વસ્તુ કેવી છે, હું તમને એક વસ્તુ કહું, આમાં કોઈને કહેવાની જરૂર ખેંચવાની જરૂર ના. અચ્છા, આ તો દેખાય છે ને કે શું થઈ રહ્યું છે. ઠીક છે. મીડિયાના માધ્યમથી સરકાર, પોલીસ તંત્ર, આગેવાનો બધાને હું રજૂઆત કરી. અને તમે માનશો નહીં, અમારી ચેનલ ઉપરથી પણ અમે સવાલ ઉઠાવ્યા હતા કે પાટીદાર સમાજની અગ્રીમ સામાજિક સંસ્થાઓ છે એના વડાઓ હજી મૌન છે. ન માત્ર વડાઓ, જો આ સામાજિક લડાઈ અથવા તો અન્યાયની વાત છે, 18 વર્ણ સાથે અન્યાયની વાત છે, તો એમાં પછી પાટીદાર ધારાસભ્ય કે કોઈ બીજી જ્ઞાતિના ધારાસભ્યની તો જરૂર નથી. પણ ધારાસભ્ય ન બોલે, પોલિટિકલ ફેવરિટિઝમમાં તો સમજમાં આવ્યું. પણ અગ્રીમ સંસ્થાઓના વડાઓને તમે રજૂઆત કરી છે તો કેમ બોલતા નથી? પહેલા તો હું છે ને તમને એક વસ્તુ કહી દઉં, તમારા માધ્યમથી હું છે ને બધાને કહેવા માંગુ છું કે ગોંડલમાં રવિવારે જે કંઈ પણ થયું ને એના પછી એક પેટર્ન બનાવવામાં આવી, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો. તો આજે હું જે સમાજમાંથી આવું છું ને એ સમાજ માટે મને બહુ જ ગર્વ છે, બરાબર. પણ આજે હું દલિત સમાજના દીકરા માટે પણ લડું છું, જાટ સમાજના દીકરા માટે પણ લડું છું, પાટીદાર સમાજના દીકરા માટે પણ લડું છું. અને ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓનું આંદોલન થયું હતું ને ત્યારે પણ હું એની સાથે ઊભી હતી. તમે મારા વિડીયો જોયા છે. જો આને જાતિવાદ કહેવાતો હોય ને તો હા, હું જાતિવાદી છું. પણ મારે સવાલ એ કરવો છે એ લોકોને કે હું એમએલએ નહીં તો મારી વાઈફ, અને મારા ધર્મપત્ની એમએલએ નહીં, મારી વાઈફ એમએલએ નહીં તો મારો દીકરો જ હોવો જોઈએ. ઈ કયો વાત છે? એનો પણ એને જવાબ આપવો જોઈએ. પરિવારવાદ છે, પણ એનો જવાબ આપવો જોઈએ. એટલે આ પરિવાર, આ છે ને કોઈ પાટીદાર વર્સિક ક્ષત્રિયની કોઈ લડાઈ નથી. હું પહેલેથી કહેતી આવી છું, આ લડાઈ છે ને અન્યાયની સામેની છે ને, ગુંડા તત્વોની સામેની છે, હત્યારાઓની સામે હું લડું છું. તમને લાગે છે કે નરેશ પટેલ અથવા તો પાટીદારની નાની મોટી જેટલી પણ સામાજિક ધાર્મિક સંસ્થાનો છે એ લોકોએ આગળ આવવું જોઈએ? એમને તમે એટલે જો બે રીત હોય છે. એક એવું પણ હોય કે જ્યારે એવી કોઈ ફરિયાદ કરી દે કે ભાઈ અમને તો કીધું જ નહોતું, અમને તો રજૂઆત જ નથી કરી. અને એક એવું હોય કે જેમાં રજૂઆત કરવાની જરૂર ન પડે, જે તમે કીધું કે એટલું મોટું દ્રશ્ય તમારી નજર સામે આવી જાય અથવા તો ઘટના ખબર પડી જાય, તો પછી રજૂઆત શું કરવાની એમ. પણ તમે ઓફિશિયલી રજૂઆત કરી છે અથવા તો વાત કરવાનો પ્રયાસ કર્યો છે? જવાબ તમને આપીશ. ચૂંટણી સમયે કોણ રજૂઆત કરવા જાય છે? છતાંય બધાના નિવેદનો આવે છે. આવે છે. તો આજે આટલી મોટી ઘટના થઈ ગુજરાતની અંદર નહીં, કદાચ હવે તો દિલ્હી સુધી આ વાત પહોંચી ગઈ હશે. તો ગોંડલથી રાજકોટ સુધી કે ગોંડલથી ત્યાં ઉમિયાધામ સુધી કે ગોંડલથી અહીંયા ઊંઝા સુધી વાત નહીં પહોંચી. એટલે આ વસ્તુ એવી છે કે તમે હજી પણ જો એવા ઈગોમાં બેઠા હોય કે ભાઈ અમને રજૂઆત કરવા આવે ને અમે જઈએ, તો આગેવાનોની ફરજમાં શું આવે છે કે જ્યારે પણ એના સમાજના લોકોને, એના બાળકોને ક્યાંય તકલીફ થતી હોય તો આગળ આવવું જોઈએ. એના માટે એને ઇન્વિટેશન આપવા ના જવાના હોય, જો આવું હોય તો બરાબર. પણ ખાલી મારા સમાજના નહીં, મેં તમને કીધું બધા સમાજની વાત. હું તમને એટલા માટે આ સમાજનું પૂછું કેમ કે તમે સમાજથી પણ બિલોંગ કરો છો, ખોડલધામ પણ ગયા છો, અને તમે જે કોઈ પણ અત્યારે છો બધા પાટીદાર આગેવાનો છો, યુવાનો છો, એટલા માટે તમને મેં સ્પેસિફિક આનો સવાલ પૂછ્યો. તમને શું લાગે છે કે તમે કીધું એમ કે જ્યારે રાજનીતિ અથવા તો ઇલેક્શન આવે ત્યારે આ જ નરેશ પટેલના નિવેદન અમને સાંભળવા મળે છે, અથવા તો બીજા કોઈ સંસ્થાઓ, સ્પેસિફિકલી એમનું નથી કહેતો, પણ અત્યારે શું કામ નથી બોલતા? એની ઉપર પણ દબાણ છે કે પછી દૂર રહેવા માંગે છે, આપણે વિવાદમાં નથી પડવું ભાઈ? હવે એ તો એ પોતે જાણે. નહીં, તમને શું લાગે છે? મને એવું લાગે છે કે હર વખતે જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ બને ને ત્યારે એ લોકો ચૂપ રહીને કદાચ એવું વિચારે છે કે ભાઈ એક કહેવાય ને, મને અનુભવ બી છે કે એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય ને પછી નીકળશું, થોડું ફેમ મળે. મેં તમને પહેલા બી કીધું, હું જે કહીશ ને મોઢે કહેવા વાળી માણસ છું. એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય ને પછી નીકળીએ. પણ એ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ ને, અમને એમાં તમારી જરૂર હતી, જ્યાં તમે ચૂકી ગયા છો, બરાબર. અને હજી પણ અમને કોઈ વાંધો નથી, તમે સપોર્ટ કરવા માંગતા હોય તો અમને કોઈ વાંધો નથી. જોકે મારા સમાજના, બીજા સમાજના ઘણા બધા લોકો, ઘણા બધા આગેવાનો અમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોન્ટેક્ટ બી કરે છે, અમને સપોર્ટ પણ કરે છે. અને આજ સુધીમાં મને કોઈએ નથી કીધું કે બેન તમે ખોટું કરી રહ્યા છો. તમે જે પાટીદારો યુવાનો એક સાથે આવ્યા છો, આ યુવાનોમાં એક બે યુવાન એવા પણ છે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, હાર્દિકભાઈ પટેલ.
એક યુવાન એવા પણ છે લાલજીભાઈ પટેલ, જે આખું જે આંદોલન શરૂ થયું એના એ ખૂબ આગળ પડતા રહ્યા. આ જે લોકો છે જે તે સમયે એક જ સ્ટેજ શેર કરતા હતા, અલ્પેશ હોય કે પછી હાર્દિક હોય, હાર્દિકે અથવા તો લાલજીભાઈએ આ અંગે તમારી સાથે કોઈ વાતચીત કરી અથવા તો સપોર્ટ આપ્યો અથવા તો કોઈ વાતચીત થઈ? કેમ કે હાર્દિક તો હવે ખુદ ભાજપના ધારાસભ્ય છે. ના, મારે આ બધા સાથે કોઈ વાતચીત થઈ નથી. અને છતાંય હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જે કંઈ પણ છો ને તમે સમાજ થકી છો, બરાબર? તો આજે ક્યાંય પણ તમારી જરૂર પડે ને તો એના માટે તમને ઇન્વિટેશન ના હોય, તમારે આવી જ જવાનું હોય. અને અમને એની ઉપર આશા હોય જ, કોઈ પણ લોકો હોય ને એની ઉપર આશા હોય. અને એક સમય એવો હતો કે અમે લોકો ઈચ્છતા હતા કે ભાઈ આટલું બધું આંદોલન મોટું કર્યું, આટલું બધું કર્યું, આપણા સમાજને જે રીતે કહેવાય ને કે બેકફૂટ ઉપર લઈ જવામાં આવે તો આપણા છોકરાઓ આગળ વધે. તમે આ લોકો આગળ વધ્યા, એ લોકો બરાબર, અને એમાં ખુશ છીએ, અમને કોઈ જ વાંધો નથી. પણ દુઃખ એ વાતનું છે કે જ્યારે જે સમાજના ખભા ઉપર પગ મૂકીને એ લોકો આગળ વધ્યા છે ને, સમાજને જરૂર પડે ને ત્યારે એ લોકો ઉગતા નથી. અલ્પેશ ભારતીય જનતા પાર્ટીમાં છે, જયરાજસિંહ એટલે કે ગીતાબેન પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એટલે ભાજપ, બે બાજુ ભાજપ છે. એક હવા જ્યારે ગોંડલ રવિવારે ઘટના ઘટી ત્યારે એક હવા એવી પણ હતી, કેમ કે જયરાજસિંહ એવું કીધું કે હું હાઈકમાન્ડને ફરિયાદ કરીશ ભારતીય જનતા પાર્ટીમાં. તો એક હવા એવી હતી કે જો ભારતીય જનતા પાર્ટી આમાં સીધી રીતે ઇન્વોલ્વ થાય તો કદાચ સમાધાન થઈ જશે. એની કોઈ શક્યતાઓ છે? જો ભાજપ, કેમ કે એવી વાતો છે કે બે ભાજપના જ છે, એટલે કોંગ્રેસ તો આમાં એ ફાયદો ઉઠાવે છે કે ભાઈ આ આંતરિક યુદ્ધ છે, ભાજપ જ ભાજપને પાડવા પડ્યું છે. જો મને એ બાબતે, ભાજપ બાબતે મને આઈડિયા નથી કંઈ. હું કોઈ પાર્ટી સાથે જોડાયેલી છું નહીં. અને આ લડાઈ છે ને અન્યાયની સામેની છે. અને મને જ્યાં સુધી વિશ્વાસ છે અલ્પેશભાઈ ઉપર, એ આ બાબતે સમાધાન ના કરે, બરાબર? કારણ કે જ્યારે પાયલ ગોટીની વાત હતી ને ત્યારે પણ ભાજપનો આંતરિક મુદ્દો હતો અને ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં અલ્પેશભાઈ અવાજ ઉઠાવ્યો હતો. એવી જ રીતે જ્યારે ગોંડલની ઘટના બની ને ત્યારે પણ અલ્પેશભાઈ અવાજ ઉઠાવ્યો. મારું કહેવાનું એટલું જ છે કે તમે કોઈ પણ પાર્ટીમાં હોવ, પણ જ્યાં ખોટું થાય છે ત્યાં તમારે બોલવું જોઈએ. આ પાર્ટી લક્ષી વાત જ નથી. આ ગોંડલને તમે જે કીધું, ગોંડલમાં આટલા ટાઈમથી આવું થઈ રહ્યું છે, તમારા ધ્યાને અથવા તો તમારા જ્ઞાનમાં ગુજરાતમાં આવી કોઈ બીજી જગ્યા છે કે જ્યાં આ પ્રકારનો અન્યાય છે, જ્યાં જિગીશાબેન એક્ટિવલી ત્યાં પણ ઇન્વોલ્વ થઈને અવાજ ઉઠાવશે અન્યાય સામે? ગુજરાતના ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બનતી રહે છે. પણ જ્યારે ગોંડલમાં વારે વારે આ ઘટના બની ત્યારે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જ્યાં છે ને આવા લોકોના પાયા વધારે મજબૂત હોય, એ પાયા તમે ઉખાડીને ફેંકી દો ને, પછી તમે બીજા બધા લોકોને તમે સામે લડવા ના જાઓ ને, ખાલી તમે ત્યાં ઉભા રહ્યો ને તોય ફરક પડે. એટલે ગોંડલમાં જે કેવા હત્યાની ઘટનાઓ વારે વારે, નાના નાના કિસ્સામાં તમે જોયું હશે કે મારવાનો, ગમે એનું અપહરણ કરી લેવાનું, આ ઘટનાઓ વારે વારે બને છે. અને ત્યાં છે ને સત્તાનો એટલો દુરુપયોગ થાય છે. એ દુરુપયોગ જે થાય છે ને, જે એના પાયા વધારે મજબૂત, પોલીસ તંત્રને સાથે રાખવાનું, ન્યાય તંત્રમાં ગમે એમ કરીને સેટિંગ કરી લેવાનું, ને એ પાયાને પહેલા અમે ખોદીને ફેંકી દેવાના છે. અલ્પેશ ઢોલરિયાએ એક નિવેદન આપ્યું હતું કે કોઈએ લાળ ટપકાવવી નહીં. તો આ પ્રકાર, આમ તો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય કે પાર્ટી વિથ ડિસિપ્લિન ને છેલ્લે બધું નક્કી થાય, પણ અલ્પેશભાઈ તો બધા લેબલ હટાવી દીધા કે ભાઈ આની ટિકિટ છે ને આને જ મળશે ને કોઈ લાળ પાડવી નહીં. તો હવે એ તમે એને ચેલેન્જ તરીકે જુઓ છો કે ટિકિટ તો એટલે લેવી હોય ભલે લે, પણ અમે સામે લડવાના તો છીએ જ, પછી ચૂંટણી આવે તો ચૂંટણી ભલે એમ? જે કંઈ પણ ઘટના બની ને ભાઈ, દેવભાઈ સાટોડિયાની ઘટના બનીને અમે લોકોએ અવાજ ઉઠાવ્યો, બરાબર? એ સમયે રાજકુમારભાઈની ઘટના ચાલતી હતી, એ સમયે અમે લોકોએ આ બાબતે અવાજ ઉઠાવ્યો. પછી એક સમાધાન માટેની એક જાહેર સભા થઈ અને અમને ત્યાં સુધી કાંઈ જ વાંધો નહોતો. ચલો એને ગોંડલમાં રહેવું છે, સમાધાન કરી લીધું, દબાઈને જ કર્યું છે, એ બધાને ખબર જ છે, બરાબર? જ્યાં સુધી સમાધાનની ઘટના હતી ને ત્યાં સુધી અમને કંઈ વાંધો નહોતો, પતી ગયું, છોડો. પણ જાહેર મંચ ઉપરથી જ્યારે અલ્પેશભાઈ ઢોલરિયાએ કીધું ને કે હજી અહીંયા 30 વર્ષ તો આ જ થવાનું છે, ઇનડાયરેક્ટલી તો એ જ કહેવાનું ને કે ભાઈ અહીંયા 30 વર્ષ સુધી આ જ એમએલએ રહેશે એટલે હજી ગોંડલની જનતાને 30 વર્ષ સુધી આ જ ભોગવવાનું છે. બસ વાત ત્યાંથી ચાલુ થઈ કે શું હજી ગોંડલની જનતાને પીસાવાનું જ છે? 30 વર્ષથી એ લોકો સહન કરતા આવે છે. 30 વર્ષથી તમે કહો ને, આમ તમે ક્યારેક છે ને તમે માઇક કેમેરા લઈને ગોંડલમાં ફર્યા છો, તમને જે જોવા મળ્યું, મારી સલાહ એવી છે કે તમે માઇક કેમેરા વગર એક વખત ગોંડલની અંદર જઈ અને તમે પૂછપરછ કરો, જે અમારા અનુભવ છે, જેથી કરીને સાચું બોલે. જેથી કરીને સાચું બોલે. ઓકે,
આખી વાતમાં કેસની વાત રહી ગઈ. 5 કેસ થયા ઓલા ઘટના પછી. એમાં થોડો પ્રકાશ પાડો કે આ કેસ શું છે, કેવા પ્રકારના કેસ થયા અને આ કેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક કેસ મેં તમને મેન્શન કર્યું એમાં તો કે પોસ્ટર ફાડવા મુદ્દે કેસ થઈ ગયો, એટલે આ તો હદ છે પછી. પોલીસ તંત્ર એના ઈશારે જ કામ કરે છે. હું તમને પેલો કેસ કહું. પેલો કેસ પોલીસે એમની રીતે કર્યો, બરાબર? કરવો જ પડે એમ હતો, કારણ કે પ્રૂફ હતા. શું કરે? હા, ના કરે તો બધું સામે હતું, પોતાની લોકોની સામે. ના કરે તો પોતાની જોબ ઉપર અને આવી જાય. મીડિયાના કેમેરામાં હતું હા. એટલે તો એટલે એક કેસ એણે કર્યો કે 10 જણાના નામ લઈ અને કે ભાઈ આટલા લોકોએ ગાડીઓના કાચ ફોડીને અસામાજિક તત્વો તરીકે એને પેલું કર્યું. પણ એની સાથે સાથે એક કેસ એવો થયો કે ભાઈ એક ભાઈ ગાડીવાળા છે, એને માનવ વધના પહેલાથી પ્રયાસ કરવાના પહેલાથી ગાડી સમર્થકો ઉપર ગાડી ચલાવી. હવે એમાં હું તમને એટલું કહેવા માંગુ છું કે જે ગાડીની આ વાત હતી ને, એ ગાડી છે ને મોરબીના એક દીકરાની હતી, બરાબર? યોગેશભાઈ પાટીદાર હતા. એ યોગેશભાઈની ગાડી ત્યાંથી એ રીતે નીકળીને એ બધાએ જોયું, અને એ પણ જોયું કે જે યોગેશભાઈનો કાઠલો પકડી અને લોકો એને મારવા લીધા છે, પોલીસવાળા એને છોડાવે છે, આટલા બધા પોલીસવાળાની વચ્ચે ગાડીમાંથી કાઠલો પકડીને એને મારે છે. તો હું આજે તમને કહું છું કે તમે એ જગ્યાએ હોય તો તમે શું કરો ત્યાંથી બચવા માટે? ગાડી ભગાવીને તમે ત્યાંથી નીકળવાની કોશિશ જ કરો ને. અને કોને ગાડી આવી છે, કોને આટલી ખરોચ આવી છે, એ મને કહી દો. પણ પ્રયાસ એક કહેવાય ને, ફસાવાનો એક પ્રયાસ. બીજું કે તમે એક કેસ એવો જોયો હશે કે રાષ્ટ્રધ્વજનું અપમાન, અને એ વિડીયોની અંદર દેખાય, પરફેક્ટલી દેખાય છે કે ઈરાદાપૂર્વક રાષ્ટ્રધ્વજને ત્યાંથી તોડીને નીચે ફેંકી દેવામાં આવ્યો. એ બહુ જ શરમજનક વાત છે. તમને એની માનસિકતા ખબર પડતી હશે, બરાબર? તો એ કેસની સામે એવો પણ કેસ કરવામાં આવ્યો કે રાષ્ટ્રધ્વજ ગાડીમાં લગાડવો પણ એક ગુનો છે. તો મારે તમને એટલું જ કહેવું છે કે અટલ બિહારી વાજપેયીએ બધાને કહેવાય ને એક એવી આપી હતી માહિતી કે ભાઈ તમે રાષ્ટ્રધ્વજને સન્માન આપવા માટે તમારા ઘરની ઉપર, તમારી ઓફિસની ઉપર તમે લગાવી શકો. તો એક રાષ્ટ્રધ્વજને માન આપવા માટે કોઈ એની ગાડીની ઉપર રાષ્ટ્રધ્વજ લગાવ્યો છે, તો એ સારી વસ્તુ કહેવાય. છતાં પણ એની ઉપર ગુનો થયો. ચલો એક માની લઈએ કે એક કાયદો એવો પણ છે કે ગાડીમાં ન લગાવી શકાય, પણ એને તમે આવી રીતે કઈ મતલબ આ કેસમાં તોડવો હોય તો વધારે મોટો ગુનો છે. બીજું કે હર ઘર તિરંગા કોણ લઈ આવ્યું? કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર. તો એ સમયે હું તમને એક વસ્તુ કહું, 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જાય અને હર ઘર તિરંગાની જે મુહિમ ઉપડે, એના પછી હું ને તમે રાષ્ટ્રધ્વજને કેટલી જગ્યાએ કેવી જગ્યાએ અને કેવી પરિસ્થિતિમાં જોઈએ છીએ. કેમ આજ સુધી એક પણ કેસ ના થયો? બીજું હું તમને કહું કે જે ભાઈની ગાડી માટે કેસ કર્યો ને, કે ગાડી ચડાવવાની કોશિશ કરી હતી, યોગેશભાઈ પાટીદારનો કેસ પોલીસવાળા લેતા નથી. જ્યારે વિડીયોની અંદર લોકો જોવે છે કે એનો કાઠલો પકડીને એને મારવામાં આવ્યો તો છતાં પણ એનો કેસ પોલીસવાળા ત્યાં લેતા નથી. કારણ શું બતાવે છે? કારણ કાંઈ નહીં, બસ કેસ નથી લેવો, બસ એમ જ. બીજું, દિનેશભાઈ પાતર કે જેણે બેનર ફેંકી દીધા, કારણ કે સમજે છે એ માણસ અને બીતા નથી કે ભાઈ આ વસ્તુ ખોટી છે, જાતિવાદી માનસિકતા છે ને, એ સમજે છે અને બીતા નથી, એટલે એને ત્યાંથી બેનરો હટાવી દીધા. અને જાહેર રસ્તામાં લાગેલા બેનરો હતા, કોઈની પોતાની પ્રોપર્ટી ઉપર લાગેલા બેનર નહોતા કે ભાઈ એની આપણે કઈ નુકસાન કરી દીધું છે, છતાં એની ઉપર કેસ કરવામાં આવ્યો. એટલે પોલીસ તંત્ર તો ટોટલી એના ઈશારે કામ કરે છે. ઓકે, કોઈ છેલ્લી વાત જે ગોંડલની જનતાને અમારા થકી તમે પહોંચાડવા માંગતા હો, અથવા તો મેં તમારો જે પહેલો સવાલ હતો કે હવે ક્યારે જવાના, કેમ કે હવે આ તાલાવેલી તમને જે સપોર્ટ કરે છે, જે કોઈ પણ લોકો છે, એના મનમાં પણ હશે કે હવે તમે જિગીશાબેન ને અલ્પેશભાઈ એકવાર આવી ગયા અને ગયા, તો જે તાલાવેલી અથવા તો જે ક્યુરિયોસિટી પત્રકાર તરીકે મને છે, તો મને લાગે છે એનાથી વધારે તમારા સમર્થકો જે ગોંડલમાં છે એને પણ હશે. તો એને કંઈ કહેવા માંગતા હો તો? સૌથી પહેલાં તો હું એ લોકોને દરેક જોકે મીડિયાના માધ્યમથી કહેતી હોઉં છું અને આજે પણ કહું છું કે જે ડર છે ને એ દૂર કરો. ડરવાની જરૂર નથી. મેં વારે કીધું છે કે મોત છે ને એ અંતિમ સત્ય છે અને એ જ્યારે આવવાનું છે ત્યારે જ આવશે. કોઈના પેલાથી કે દબાવમાં રહી અને તમારે રોજ મરીને જીવવું એના કરતાં બેટર છે કે અવાજ ઉઠાવો, પોતાના હક માટે લડો, આવનારી પેઢીનું ભવિષ્ય સારું કરો. બરાબર? તો ગોંડલની જનતાને મારે એટલું જ કહેવું છે કે ભાઈ આપણે છે ને અત્યારે લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીમાં આપણને બોલવાનો, આપણને વિચારવાનો, આપણને લખવાનો, ન્યાય માટે માંગણી કરવાનો અધિકાર છે. અગર ત્યાંથી તમે પોલીસવાળા તમારો સાથ નથી આપતા, તમારા કેસ નથી લેતા, તમારા અત્યાચારોને અવગણવામાં આવે છે,
તો તમે અમને કહો, અમારો સંપર્ક કરો. હમ. એ રસ્તો કઈ રીતે કરવો એ અમે તમને વકીલોના માધ્યમથી તમને સપોર્ટ કરીશું. અને બીજું મારે તમારા માધ્યમથી એ પણ કહેવું છે કે જો તમને ડર છે કે જો આવું કરવાથી આ લોકો અમને અહીંયા જીવવા નહીં દે, તો અમે તમને પ્રોટેક્શન પણ આપીશું. અને ખાસ તો રવિવારની ઘટના પછી હું એટલું કહેવા માંગીશ કે હવે આવા લોકો છે ને, એ વારે વારે નાની અમથી વાતમાં માથાકૂટ કરતા હતા, ગમે એને હાંકી લેતા હતા, ગમે એને મારી લેતા હતા, ભરી લેતા હતા. આ રવિવારની ઘટના પછી એ લોકો પણ ધ્યાન રાખશે. એટલે ગોંડલની જનતાને એટલો તો ફાયદો થયો જ છે. અલ્પેશ કહેતા હતા, છેલ્લો સવાલ મને યાદ આવી ગયો તમે કીધું એટલે. અલ્પેશ હમણાં ભાષણમાં કીધું કે નેક્સ્ટ ટાઈમ જઈશું એટલે ગાડીના કાચ તો ઠીક, કોઈનો કોલર એ નહીં પકડીએ, એટલે પૂરી તૈયારી સાથે જવાનો પ્લાન. તમે જે રીતે જોયું ને કે પોલીસ તંત્ર ત્યાં નિષ્ફળ ગઈ છે, અને આપણા સંવિધાનમાં એક હક આપણને એ પણ છે કે તમારી ઉપર હુમલો થાય ને તો તમે સેલ્ફ ડિફેન્સમાં તમે એમની ઉપર કરી શકો. તો હા, અમે પૂરી તૈયારી સાથે જઈશું. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આપ સાંભળી રહ્યા હતા જિગીશાબેનને. ઘણી બધી વાતો થઈ, ઊંડાણપૂર્વક વાતો થઈ, ગરમા ગરમી પણ થઈ, હુંસાતુસી પણ થઈ, પણ આ એક ઇન્ટરવ્યૂનો ભાગ છે. તમારા શું વિચારો છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક કરજો. બાકી મારી યાર બોલવાનું. બાપા સીતારામ.